નમસ્કાર મિત્રો, આશા છે કે તમારે ફોરેસ્ટ ગાર્ડ માટે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ જોરદાર રીતે કરી રહ્યા હશો। હવે ઘણા મિત્રોને માર્ક્સ માટે મૂંઝવણ છે કે શું થશે, કેટલું કટ ઓફ રહેશે, મારે આટલા માર્ક્સ છે તો શું થશે, વારો આવશે કે? તો જે મિત્રોને 80+ માર્ક્સ હોય અથવા 120+ માર્ક્સ છે, આવા મિત્રો ખાસ એક વખત વિડીયો જોજો, 100% તમને ઉપયોગી થશે જ। આ વિડીયોમાં આપણે જિલ્લા વાઇઝ મેરિટ જોઈએ કે કેટલું રહી શકે। આ વિડીયો માટે ઘણી બધી મહેનત કરી, જૂના પુરાવા પણ તમારા સુધી લાવવાનો પ્રયત્ન કર્યો છે અને લાસ્ટ યરનું જે મેરિટ અટકેલું છે તે પણ તમારા સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે ઘણા મિત્રોના સપોર્ટથી મેરિટ શું રહી શકે અને તે કેટલું કટ ઓફ અટકી શકે તે ઓફિશિયલી પ્રૂફ સાથે રજૂ કર્યું છે। છતાં અમુક ભૂલ રહી જાય તો માફ કરજો અને ગમે તો લાઈક કરજો। વિડીયો પણ અમુક ખામીને અને અધૂરી માહિતીને લીધે થોડો મોડો અપલોડ થયો છે અને બીજી મેઇન વસ્તુ આપણે ધ્યાન રાખવા જેવી કે આપણે એક્યુરેસી સાથે મેરિટ મૂક્યું છે, છતાં માર્ક્સમાં થોડું આમતેમ થઈ શકે, કારણ આપણે ભગવાન તો નથી કે 100% આપણે બોલીએ એ જ થાય। તો આ બાબતનું પણ આપણે ખાસ ધ્યાન રાખજો। ચાલો તો આપણે શરૂઆત કરીએ। પ્રથમ જિલ્લો જે છે તે આપણે સમજી લઈશું કે કઈ રીતના છે, ત્યારબાદ પોતાનો જિલ્લો આપણે જોઈશું જેથી સમજવામાં સરળતા રહે અને સાથે તમે કયા જિલ્લામાં ફોર્મ ભરેલું છે અને તમારા માર્ક્સ કેટલા થાય છે તે પણ નીચે તમે કોમેન્ટમાં જણાવજો। તો સૌ પ્રથમ આપણે જોઈએ ડાંગ જિલ્લો। તો ડાંગ જિલ્લો આપણને આ સ્લાઇડમાં આપણને જોવા મળે છે કે લખેલું છે 2022 અને 2024। તો જે 2022માં એક્ઝામ લેવાયેલી હતી, એટલે કે 2018-19ની જે એક્ઝામ હતી જે 2022માં લેવાયેલી હતી, તો તેને આપણે 2022 લખેલું છે અને હાલમાં જે એક્ઝામ લેવાયેલી છે તેમાં 2024 આપણે લખેલું છે। તો આ બાબતનું ધ્યાન રાખજો। એટલે આમાં આપણને કહેવા માંગે છે કે જે લાસ્ટ એક્ઝામ જે લેવાયેલી હતી તેમાં ડાંગ જિલ્લાની અંદર 23 સીટ હતી ટોટલ અને હાલની જે કરંટ એક્ઝામ લેવાયેલી છે ફોરેસ્ટ ગાર્ડની તેમાં ડાંગ જિલ્લાની અંદર ટોટલ 43 જેટલી સીટ આપણને જોવા મળી હતી, એટલે કે લાસ્ટ એક્ઝામમાં 23 હતી ને હાલમાં 43 હતી। ત્યારબાદ આપણે નેક્સ્ટ આપણે જોઈએ તો કે આ જે ડાંગ જે જિલ્લો છે તેની અંદરનો આપણે ટોપમાં જે માર્ક્સ જે રહેલા હતા જે વિદ્યાર્થીઓને કે ટોપ 30 એટલે કે સૌથી વધુ ડાંગ જિલ્લાની અંદર જે લોકોને માર્ક્સ હતા તે લિસ્ટ આપણી સામે મૂકેલું છે કે હાઈએસ્ટ જેને હતા તેને માર્ક્સ કેટલા છે કે 133 જેટલા માર્ક્સ જે છે તે ડાંગ જિલ્લાની અંદર હાઈએસ્ટ આપણને જોવા મળે છે। અને 1 થી 30 નંબરમાં જો આપણે જોઈએ તો 1 થી 30 નંબરમાં 113 115 માર્ક્સ ઉપર જે છે તે 1 થી 30 નંબર સુધીના વિદ્યાર્થીઓને જ હતા। તો આ થયા ટોપ વિદ્યાર્થીઓ કે જેને ડાંગ જિલ્લાની અંદર હાઈએસ્ટ માર્ક્સ હતા। પરંતુ આ માર્ક્સ જોઈ અને ડરી જવાની જરૂર નથી, કારણ કે કટ ઓફ તો આનાથી કંઈક અલગ જ હતું। કટ ઓફ ડાંગ જિલ્લાનું કેટલે અટકેલું હતું તે હાલમાં આપણે જોઈએ, પરંતુ આ લિસ્ટ જે છે તે ટોપ વિદ્યાર્થીઓનું છે કે જેને ડાંગ જિલ્લાની અંદર ફોર્મ ભર્યું હતું અને હાઈએસ્ટ તે લોકોને માર્ક્સ આવેલા હતા। પરંતુ આપણે આમ જોઈએ તો બાલાજીની વેફર આપણે ઘણા બધા આપણે બધા મિત્રોએ જોઈ જશે કે કેવું હોય છે કે આપણે લઈએ છીએ તો આપણને એવી સરસ મજાની દેખાય છે કે ઓહો કેવડું મોટું પડીકું છે, કેવડું મોટું પેકેટ છે, પરંતુ ખોલીએ પછી આપણને ખબર પડે કે અંદર તો 5 જ વેફર છે। તો બસ આ જ રીતનું છે। તો હવે આપણે પડીકું જે છે તે આપણે ખોલીએ તો અહીં આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે ડાંગ જિલ્લાનું આપણે પૂરું જે છે લાસ્ટ ભરતીનું કટ ઓફ તે આપણને દેખાઈ રહ્યું છે કે આપણને આપેલું છે ડાંગ જિલ્લો। ત્યારબાદ અલગ અલગ કેટેગરી વાઇઝ આપણને કેટેગરી આપેલી છે કે જનરલની અંદર 10 સીટ હતી। આવી જ રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ આપણને સીટો આપેલી છે, તેવી જ રીતના ટોટલ 23 સીટ હતી। અને પીઈટી એટલે કે ગ્રાઉન્ડ માટે જે બોલાવેલા ઉમેદવાર છે તેનો મતલબ થાય છે પીઈટી, એટલે કે ડાંગ જિલ્લાની અંદર 23 સીટ માટે 517 જણાને ગ્રાઉન્ડ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા। અને આપણે બધાનો કટ ઓફ જોઈએ તો આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે કટ ઓફ કેટલું અટક્યું હતું કે 80 સુધી ડાંગ જિલ્લાનું કટ ઓફ જે છે તે અટક્યું હતું। પરંતુ આપણે આગળ જોયું તો કે માર્ક્સ કેટલા બધા હતા કે ફક્ત ટોપ 30 જણા જોઈએ તો બધાને 115 આજુબાજુ અથવા 115 ઉપર માર્ક્સ હતા, પરંતુ તેનું કટ ઓફ કેટલું અટકેલું છે કે 80 અને 23 સીટ ભરવા માટે 517 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા। તો આ થયું ડાંગ જિલ્લાનું કટ ઓફ ગયા વર્ષનું। તો હવે ડાંગ જિલ્લાનું આપણે આ વખતનું કટ ઓફ જોઈએ કે કેટલું રહી શકવાની સંભાવના રહેલી છે। તો આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે ડાંગ જિલ્લાનું મેરિટ તો 90 ઉપર આપણને આ વખતે જે છે કે જનરલનું જે છે તે 90 ઉપર રહેવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે। આપણને ખબર છે કે ઓલ ઓવર જે છે તે ગયા વર્ષ કરતા આ વખતે મેરિટ ઊંચું રહેવાની 100% સંભાવના છે। સંભાવના પણ ન કહીએ
તો પણ ચાલે કે ગયા વખત કરતા તો આ વખતે કટ ઓફ ઉપર રહેવાનું છે અને રહેવાનું જ છે. એટલે ડાંગ જિલ્લાનું આ વખતે આપણે કટ ઓફ જોવા જઈએ તો 80 ઉપર રહેવાની 100% સંભાવના રહેલી છે. એટલે 90 જેને માર્ક્સ હોય અથવા 90 થી ઉપર હોય તે પોતાનું ગ્રાઉન્ડ જે છે તે કમ્પ્લીટ રાખે જ. અને સાથે આપણે નીચે આપણને આપેલું છે કે ફિમેલ, એફ એટલે કે ફિમેલનું પણ 85 ઉપર કટ ઓફ અટકવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. અને આમ આપણે જોઈએ તો આ આપણું જે ડાંગ જિલ્લાનું મેરિટ જે છે તે થયું કે 90 ઉપર અને ફિમેલનું જે છે તે 85 ઉપર રહેવાની શક્યતા રહેલી છે. સાથે આપણે 80 ઉપર જેને માર્ક્સ છે તે પણ પોતાનું ગ્રાઉન્ડ સાથે કમ્પ્લીટ રાખે છે, કારણ કે આપણને ખબર છે કે અમુક જિલ્લામાં ગઈ વખતે 80 માર્ક્સ જેને હતા તે મિત્રો પણ જોબ હાલમાં કરે છે. એટલે ફોરેસ્ટમાં આપણે જોઈએ તો કે આપણને ખબર છે કે પહેલા રાઉન્ડમાંથી જો ઉમેદવાર ન મળે તો બીજો રાઉન્ડ બહાર પાડે છે, ત્રીજો રાઉન્ડ પણ બહાર પાડે છે. તો આ રીતના જે છે તે પોતાનું ગ્રાઉન્ડ 80+ જેને માર્ક્સ છે તે પણ જે છે તે પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, તેને મૂંઝાવવાની જરૂર નથી. અને આટલા જ જનૂનથી પોતાની ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કમ્પ્લીટ રાખજો. તો થયું ડાંગ જિલ્લા વિશે. આવી જ રીતના આપણે તમામ જિલ્લા વિશે આપણે જોઈશું. ગયા વર્ષનું જોશું, ટોપ વિદ્યાર્થીઓ આપણે જોશું, કેટલું કટ ઓફ ગઈ વખતે અટક્યું હતું તે આપણે જોયું. અને ડાંગ જિલ્લાનો મતલબ તમામ જિલ્લાનું લાસ્ટમાં આપણે જોઈશું કે આ વખતે કટ ઓફ કેટલું અટકવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. તો આ થયું ડાંગ જિલ્લા વિશે. હવે આપણે જોઈએ કે નર્મદા જિલ્લો. તો નર્મદા જિલ્લામાં આપણે જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર 15 જેટલી જગ્યા હતી, 15 સીટ હતી. હાલની ભરતીમાં આપણે જોઈએ કે નર્મદામાં 37 જેટલી સીટો જે છે તે નર્મદા જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. એટલે કે ડબલ જેટલી સીટો આ વખતે નર્મદા જિલ્લાની અંદર થઈ ગઈ છે. તો આપણે હવે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ કે તેની અંદર આપણને આપેલું છે કે ટોપ જે 30 વિદ્યાર્થીઓ જે રહેલા હતા કે નર્મદા જિલ્લાની અંદર સૌથી વધુ માર્ક્સ જે હતા તેવા 30 વિદ્યાર્થીઓનું લિસ્ટ આપણને અહીં આપેલું છે. પ્રથમ ક્રમ ઉપર આપણે જોઈએ તો કે 128.5 જેટલા માર્ક્સ હતા કે જે નર્મદાની અંદર સૌથી વધુ માર્ક્સ તે ધરાવતો એક વિદ્યાર્થી હતો. તો આવી રીતના 1 થી 30 નંબરમાં જોઈએ તો કે 110+ માર્ક્સ બધાને હતા. તો આવી રીતના જે છે તે ટોપ વિદ્યાર્થીઓને 110+ માર્ક્સ હતા. હવે આપણે જોઈએ કે ઓરિજિનલમાં તેનો કટ ઓફ કેટલું અટક્યું હતું. આ માર્ક્સ આટલા બધા વધારે છે તો શું આ બધા વિદ્યાર્થીઓ લાગી ગયા છે? પરંતુ નહીં, આપણે આગળ વાત કરી તેમ કે માર્ક્સ તો બધાને આ વખતે ભરીને આવ્યા છે, બધાને વધારે હતા. બધા લાસ્ટ ભરતીમાં પણ બધાને વધારે હતા, પરંતુ ગ્રાઉન્ડ ન કરી શકવાને કારણે તે જે છે તે વધારે માર્ક્સનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. એટલે જ વારંવાર કહેવામાં આવે છે કે ગ્રાઉન્ડ પાસ તો વર્દી તમારી પાસ. એટલે ગ્રાઉન્ડ પોતાનું કમ્પ્લીટ રાખે. હવે આપણે નર્મદા જિલ્લાનું આપણે જોઈએ કે ઓરિજિનલમાં તેનું કટ ઓફ કેટલું હતું, ત્યારબાદ ગ્રાઉન્ડ માટે કેટલા લોકોને બોલાવ્યા હતા. તો અહીં આપણે સ્ક્રીન ઉપર દેખાય છે કે નર્મદા જિલ્લાની સીટ, ગ્રાઉન્ડ માટે કેટલાને બોલાવ્યા હતા અને તેનું કટ ઓફ. તો જનરલનું આપણે જોઈએ તો ટોટલ 7 જેટલી સીટો હતી અને એવી અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ 15 સીટો નર્મદા જિલ્લાની અંદર લાસ્ટ ભરતીની અંદર હતી. અને ગ્રાઉન્ડ માટે આપણે જોઈએ તો કે 267 જણાને બોલાવવામાં આવ્યા હતા 15 સીટ માટે. અને કટ ઓફની આપણે વાત કરીએ તો કટ ઓફ કેટલું હતું કે 80 માર્ક્સ સુધી તમામ વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા હતા. એટલે કે આ થયું નર્મદા જિલ્લાનું કટ ઓફ કે લાસ્ટ ભરતીનું 80 હતું. અને આ પણ આપણી હાથે બનાવેલું નથી, પરંતુ જે ઓફિશિયલી PDF આવેલી છે તેનું જ આપણે હાથે બનાવી અને લખ્યું છે. લાસ્ટ વિડીયોના એન્ડમાં આપણે જે છે તે ઓફિશિયલી જે પુરાવા જે કાગળિયા આવ્યા હતા તેનું પણ આપણે કટ ઓફનું જે આપણે પ્રૂફ જે છે તે આપણે મૂકી દેશું. તો આ થયું નર્મદા જિલ્લાનું લાસ્ટ ભરતીનું કટ ઓફ અને કેટલી સીટો હતી, ગ્રાઉન્ડમાં કેટલા લોકોને બોલાવેલા હતા તે. હવે આપણે જોઈએ કે નર્મદા જિલ્લાનું આ વખતે શું થઈ શકે. તો નર્મદા જિલ્લાનું પણ આપણે જોઈએ તો કે આ વખતે કટ ઓફ 90 ઉપર રહેવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. કારણ કે ગઈ વખતની ભરતી કરતા આ વખતે જે છે તે કટ ઓફ ઓલ ઓવર ઉપર રહેવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. તેથી નર્મદા જિલ્લાની અંદર જો 90 અથવા 90+ માર્ક્સ હોય તો તમારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખજો. જો ગ્રાઉન્ડ કમ્પ્લીટ હશે તો આવતા વર્ષમાં તમે ફોરેસ્ટ ગાર્ડની અંદર તમે જોબ કરતા હશો. અને સાથે આપણે જોઈએ કે ફિમેલમાં પણ 85 ઉપર જો તમારો કટ ઓફ હશે, તમારા માર્ક્સ છે, તો તમારો ગ્રાઉન્ડની અંદર 100% તમારો વારો આવવાનો ચાન્સ પૂરેપૂરો રહેલો છે. સાથે આગળ વાત કરી તે જ રીતના કે 80+ જેને માર્ક્સ હોય તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. કારણ કે પોતાને 80+ માર્ક્સ જે છે તેને પણ મૂંઝાવવાની જરૂર નથી. કારણ કે આપણને ખબર છે કે ફોરેસ્ટ ગાર્ડની અંદર પહેલો, બીજો, ત્રીજો, ચોથો આ રીતના રાઉન્ડ પણ પડે છે. જો 90 જે વધારે માર્ક્સ છે તેને ગ્રાઉન્ડ કમ્પ્લીટ ન થતું હોય તો આ રીતના રાઉન્ડ
ગ્રાઉન્ડ પણ બહાર પાડવામાં આવે છે. અને લાસ્ટ ભરતીની અંદર આપણે જોયું તો કે ઘણા જિલ્લાની અંદર 80 માર્ક્સ વાળા પણ લાગી ગયેલા છે. તેથી પોતાનો મોરલ પણ આ વિડીયો જોઈ અને ડાઉન ન કરે. 80+ જેને માર્ક્સ હોય તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. તો આ થયું નર્મદા જિલ્લાનું. હવે આપણે જોઈએ કે વલસાડ જિલ્લો. તો વલસાડ જિલ્લામાં જોઈએ તો લાસ્ટ ભરતીના હતી 24 જગ્યા. હાલની ભરતીમાં આપણે જોઈએ તો કે 29 જેટલી જગ્યા વલસાડ જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો વલસાડ જિલ્લાની અંદર ટોપ વિદ્યાર્થીઓ જોઈએ તો સૌથી હાઈએસ્ટ જે છે તે ટોપમાં રહેલ વિદ્યાર્થીને 139.25 જેટલા માર્ક્સ વલસાડ જિલ્લાની અંદર હતા. અને ટોપ 30 વિદ્યાર્થીઓના આપણે માર્ક્સ જોઈએ તો બધાને ઓલ ઓવર 115 ઉપર માર્ક્સ હતા. તો આવા 30 વિદ્યાર્થીઓ તો ફક્ત એવા જ હતા જેને 115 ઉપર માર્ક્સ હતા. તો આ જોઈને આપણને પહેલા તો એમ થાય ઓહો કે કેટલા બધા માર્ક્સ છે, પરંતુ ઓરિજિનલમાં તેનું આપણે કટ ઓફ કેટલું તેનું અટક્યું હતું તે જોઈ અને આપણને ખબર પડશે કે આ તો ફક્ત એક દેખાડો હતો. તો હવે ઓરિજિનલમાં તેનું કટ ઓફ કેટલું અટક્યું હતું તે આપણે હવે જોઈએ. તો વલસાડ જિલ્લાનું આપણને અહીં સ્ક્રીન ઉપર દેખાય છે કે જનરલની અંદર 8 સીટ હતી, ગ્રાઉન્ડ માટે 601 જણાને બોલાવ્યા હતા. અને એવી જ રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ સીટ આપણે જોઈએ તો વલસાડ જિલ્લાની અંદર 24 સીટ હતી અને ગ્રાઉન્ડ માટે ટોટલ 795 જણાને બોલાવવામાં આવ્યા હતા 24 સીટ માટે. તો આ હતું આપણું વલસાડ જિલ્લા માટેનું. અને હવે તેનું કટ ઓફ જોઈએ તો કટ ઓફ તેનું અલગ અલગ રીતના અટક્યું હતું કે જનરલ વાળાનું 87.5 હતું. તો આ હતું જનરલ વાળાનું. અને બીજું જનરલ સિવાયનું આપણે જોઈએ તો અલગ અલગ કેટેગરીનું તો 80 થી 81 જેટલું વલસાડ જિલ્લાની અંદર જે છે તે ઓલ ઓવર તેનું કટ ઓફ અટક્યું હતું. તો આ થયું વલસાડ જિલ્લા વિશેનું કે તેનું કટ ઓફ લાસ્ટ ભરતીની અંદર કેટલું અટક્યું હતું. તો આ વખતનું આપણે જોઈએ તો આ વખતનું પણ એ જ રીતના છે કે વલસાડ જિલ્લાની અંદર 90 ઉપર જે છે તે 100% અટકવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. 100 નીચે તો કદાચ વલસાડ જિલ્લામાં નહીં જાય, પરંતુ 90 માર્ક જે છે તેની ઉપર જવાની 100% સંભાવના રહેલી છે. તેથી 90 ઉપર જેને માર્ક્સ હોય તે પોતાનું ગ્રાઉન્ડ જે છે તે કમ્પ્લીટ રાખે. અને ફિમેલ જે છે ફિમેલમાં પણ 85 ઉપર માર્ક્સ હોય તે પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. તો આ થયું વલસાડ જિલ્લા માટેનું. હવે જોઈએ દાહોદ જિલ્લો. તો દાહોદ જિલ્લાની આપણે વાત કરીએ તો દાહોદ જિલ્લામાં લાસ્ટ ભરતીની અંદર ટોટલ 13 જેટલી સીટ હતી. અને હાલની ભરતીમાં આપણે જોઈએ તો દાહોદ જિલ્લાની અંદર ટોટલ 48 સીટ આપણને જોવા મળે છે. એટલે કે 3 ગણો વધારો થયો છે આ વખતે સીટની અંદર. હવે આપણે દાહોદ જિલ્લાનું આપણે ઓલ ઓવર જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર ટોપ જે વિદ્યાર્થી હતા તેને કેટલા માર્ક્સ હતા, ટોપ 30 વિદ્યાર્થીઓ હતા તેને ઓલ ઓવર કેટલા માર્ક્સ હતા, અને ઓરિજિનલમાં દાહોદ જિલ્લાનું કટ ઓફ કેટલું અટક્યું હતું, અને આ વર્ષનું કટ ઓફ અટકવાની શક્યતા કેટલી રહેલી છે. તો દાહોદ જિલ્લાની અંદર આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે હાઈએસ્ટ જે છે તે ટોપ વિદ્યાર્થી છે તેને 139.25 જેટલા માર્ક્સ આપણને જોવા મળે છે કે દાહોદ જિલ્લાની અંદર ફોર્મ ભર્યું હતું અને સૌથી વધુ માર્ક્સ જે છે તે આ વિદ્યાર્થીને આવ્યા હતા 139 માર્ક્સ સાથે. અને ટોપ 30 વિદ્યાર્થીઓ આપણે જોઈએ તો કે 105 ઉપર માર્ક્સ આપણને ઓલ ઓવર આપણને જોવા મળે છે કે આ બધા વિદ્યાર્થીઓ જે છે તે દાહોદ જિલ્લાની અંદર ટોપમાં રહેલા હતા. પરંતુ આગળ આપણે વાત કરી તેમ કે સૌથી વધારે માર્ક્સ હોવાથી કંઈ ફાયદો થતો નથી, કારણ કે ગ્રાઉન્ડ જે છે તે સૌથી હાર્ડ સૌથી વધુ ટફ રહેલું હોય છે. માર્ક્સ તો વધારે આવે છે પરંતુ ગ્રાઉન્ડ થતું હોતું નથી. તેથી આપણે આગળ વાત કરી તે મુજબ કે આપણે બાલાજીનું જે પેકેટ આવે છે વેફરનું તે રીતના જ છે કે બહારથી ખૂબ સુંદર દેખાય છે, પરંતુ આપણે ખોલીએ તો અંદરથી 2 થી 5 વેફર આપણને નીકળે છે. એટલે 2 થી 5 વેફર આપણને જોવા મળે છે. તે જ રીતના છે ટોપમાં તો ઘણા બધા છે, સૌથી વધારે માર્ક્સ પણ છે, પરંતુ આપણે હવે આ જે વેફરનું પડીકું છે તે આપણે ખોલીએ તો અંદર આપણને દેખાય છે કે અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ 13 સીટો આપણને જોવા મળે છે. અને ગ્રાઉન્ડ માટે 279 જણાને દાહોદ જિલ્લાની અંદર ગઈ વખતમાં બોલાવવામાં આવ્યા હતા. હવે તેનો કટ ઓફ આપણે જોઈએ તો કે ઓલ ઓવર 80 જે છે તે દાહોદ જિલ્લાનું કટ ઓફ અટક્યું હતું. તો આ થયું દાહોદ જિલ્લા વિશે. આપણને ખબર છે કે આગળ જ હમણાં સ્લાઇડમાં જોયું તો માર્ક કેટલા બધા હતા લોકોને, પરંતુ ગ્રાઉન્ડ ન કરી શકવાને કારણે જે છે તેનું કટ ઓફ ક્યાં 80 આવીને અટક્યું છે. અને આપણને ખબર છે કે જે છે તે ફોરેસ્ટની અંદર રાઉન્ડ જે છે તે બહાર પડે છે. પહેલા રાઉન્ડમાંથી જો વિદ્યાર્થીઓ ન મળે તો બીજા રાઉન્ડ બહાર પાડવામાં આવે છે, ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે છે. તેથી આપણે મૂંઝાવાની જરીકે જરૂર નથી. આપણે બસ આપણું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખવાનું છે. તેથી જ કહેવાય છે કે ગ્રાઉન્ડ પાસ તો વર્દી તમારી પાસ. તો આ થયું લાસ્ટ ભરતી વિશે. હવે આ ભરતીનું આપણે જોઈએ કે દાહોદ જિલ્લાની અંદર કેટલા માર્ક્સ હોય તો આપણને જે છે તે ગ્રાઉન્ડમાં આપણો વારો આવી શકે. તો આપણે જોઈએ તો કે દાહોદ જિલ્લાનો આ વખતે 90+ જો માર્ક્સ તમારે હશે તો 100% તમને ગ્રાઉન્ડની અંદર તમારો વારો આવી જ જશે.
ત્યારબાદ આ થયું આપણું કટ ઓફ વિશે. ફિમેલમાં પણ આપણે જોયું તો 85 ઉપર તમારા જો માર્ક્સ હશે ફિમેલમાં, તો તેને ગ્રાઉન્ડમાં 100% વારો આવશે. બસ તેને પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખવું પડશે. સાથે આપણે આગળ જ જોયું એમ કે 80+ જેને માર્ક્સ હોય તેને પણ મૂંઝાવાની જરૂર નથી, પોતાનો મોરલ જે છે ડાઉન ન કરે. આ ફક્ત આપણે જે છે તે આપણે એક વિચાર એટલે કે ફક્ત આપણે આપણા આધારે જે છે તે ખાલી વિડીયો બનાવી અને આપણે મૂક્યો છે, પરંતુ તે પણ પોતાનું ગ્રાઉન્ડ જે છે તે પોતે કમ્પ્લીટ રાખે. આપણે આગળ કીધું એમ કે પહેલો રાઉન્ડ પડે છે, બીજો રાઉન્ડ પડે છે, ન મળે તો ત્રીજો રાઉન્ડ પણ બહાર પાડવામાં આવે છે. તેથી 80+ જેને માર્ક્સ છે તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, પરંતુ 90 પર જેને માર્ક્સ છે તે 100% પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, કારણ કે તેનો 100% ગ્રાઉન્ડમાં વારો આવશે. તો આ થયું આપણા દાહોદ જિલ્લા વિશેનું. હવે આપણે વયા જઈએ સૌરાષ્ટ્રમાં. તો કે સૌ પ્રથમ આવે છે કે ગીર સોમનાથ. તો ગીર સોમનાથમાં લાસ્ટ ભરતીમાં આપણે જોઈએ તો લાસ્ટ ભરતીની અંદર જે છે તે 5 સીટો હતી, અને હાલની ભરતીમાં આપણે જોઈએ તો કે ગીર સોમનાથ જિલ્લાની અંદર આપણને ડબલ સીટ એટલે કે 10 સીટો આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર ટોપ 30 વિદ્યાર્થીઓ જે હતા કે જેને ગીર સોમનાથમાં ફોર્મ ભર્યું હોય અને સૌથી વધુ માર્ક્સ આવેલા હોય, તો સૌ પ્રથમ જે છે તેને 130.25 માર્ક્સ હતા. આવો ગીર સોમનાથ જિલ્લાની અંદર સૌથી વધુ માર્ક્સ ધરાવે છે. અને ટોપ 30 વિદ્યાર્થીઓ આપણે જોઈએ તો કે બધાને 110 ઉપર માર્ક્સ આપણને જોવા મળે છે, એટલે કે બધાને ભરીને માર્ક્સ છે, પરંતુ ઓરિજિનલમાં તેનું આપણે કટ ઓફ હમણાં આપણે જોઈએ. તો આ થયું માર્ક્સ વિશેની વાત, અને સૌથી વધુ કેટલા માર્ક્સ હતા, કેટલા માર્ક્સ હતા તે આપણે જોયું. હવે આપણે જોઈએ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર ગયા વર્ષનું કટ ઓફ કેટલું અટક્યું હતું. તો આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે ટોટલ 5 જેટલી સીટો હતી, અને ગ્રાઉન્ડ માટે 239 જણાને ગીર સોમનાથ જિલ્લાની અંદર બોલાવવામાં આવ્યા હતા. અને કટ ઓફ આપણે જોઈએ તો કે 80 અટક્યું હતું. ઓબીસી નું થોડું હાઈ હતું, એટલે નોર્મલી 86 જેટલું હતું. એટલે કે ઓલ ઓવર આપણે જોઈએ તો કે 80 થી 85 86 જેટલું જે છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર કટ ઓફ અટક્યું હતું. તેથી ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ જો તમે ફોર્મ ભર્યું છે તો મૂંઝાવાની જરૂર નથી. આગળ પણ આપણે જોયું હતું કે ગીર સોમનાથ જિલ્લાની અંદર હાઈએસ્ટ કેટલા માર્ક્સ હતા, 130.25 માર્ક્સ હતા. અને આપણે જોઈએ તો કે 30 જણા તો ફક્ત એવા હતા કે જેને 110 ઉપર માર્ક્સ હતા. જો આવડા 30 જણાને જો ગ્રાઉન્ડ થઈ જતું હોત તો બીજા લોકોને બોલાવવાની ગ્રાઉન્ડમાં જરૂર જ ન હોત, કારણ કે સીટ તો ટોટલ 5 જ છે. તો આ 30 માંથી જો બધાને ગ્રાઉન્ડ થઈ જતું હોત તો આગળ કોઈને બોલાવવાની જરૂર જ નથી. પરંતુ આપણને ખબર છે કે આપણે જે ફોરેસ્ટની અંદર જે ગ્રાઉન્ડ આવે છે તેમાંથી એક્યુરેસી ગ્રાઉન્ડ પાસ કરવાની કેવી હોય છે કે 100 જણા જો ગ્રાઉન્ડ કરતા હોય તો તેમાંથી 5 થી 6 જણાને ગ્રાઉન્ડ કમ્પ્લીટ થાય છે. આવું આપણે જે છે તે દર ભરતીની અંદર જોઈએ છીએ, આપણે સાંભળેલું છે અને આપણે અનુભવ્યું પણ હશે. તેથી ગ્રાઉન્ડ જે છે તે આપણું કમ્પ્લીટ રાખે. જો ગ્રાઉન્ડ પાસ હશે તો વર્દી તમારી પાસે હશે. તો આ થયું ગયા વર્ષની વાત. હવે આપણે આ વર્ષે જોઈએ કે ગીર સોમનાથનું મેરિટ જે છે તે કેટલું અટકવાની સંભાવના છે. તો ગીર સોમનાથનું આપણે જોઈએ તો કે 85 ઉપર આપણે આ વખતનું મેરિટ અટકવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. અને ફિમેલનું આપણે વાત કરીએ તો ફિમેલનું 80+ જો માર્ક્સ હોય તો પોતાનો ગ્રાઉન્ડ તે કમ્પ્લીટ રાખે. ગીર સોમનાથનું પણ આપણે જોઈએ તો કે ઓલ ઓવર થોડું નીચું રહે છે, પણ આ વખતે ગઈ વખત કરતા તો ઓલ ઓવર ઉપર જ રહેવાનું છે, એટલે 85 ઉપર રહેવાની 100% સંભાવના છે જ. એટલે 85+ જો માર્ક્સ હોય તો તે પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. જો 85-86 માર્ક્સ હોય અને એમ થતું હોય કદાચ મારો વારો ગ્રાઉન્ડ ની અંદર નહીં આવે તો મૂંઝાવાની જરૂર નથી. ગ્રાઉન્ડ ઉપર પોતાનો વારો આવશે, 100% આવશે. તેથી પોતાનું ગ્રાઉન્ડ જે છે તે કમ્પ્લીટ રાખે. બીજા જે અમુક કહેતા હોય છે કે ભાઈ 80 માર્ક્સ છે મેળ નહીં પડે, 90 છે મેળ નહીં પડે, તો આવા જે છે તેની વાતમાં નહીં આવવું. પોતાનું ગ્રાઉન્ડ પોતે કમ્પ્લીટ રાખવું. તો આ થયું માર્ક જે કટ ઓફ જે છે તેના વિશેનું, કે ગીર સોમનાથની અંદર આ રીતનું કટ ઓફ અટકવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. હવે આપણે નેક્સ્ટ જિલ્લો જોઈએ કે જામનગર. તો જામનગર જિલ્લો આપણે જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર ટોટલ 3 સીટો હતી, અને આ વખતે 3 ગણી સીટ વધી અને ટોટલ 9 સીટ જામનગર જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. અને આગળ વાત કરી તે મુજબ કે ટોપ 30 વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે સૌથી વધુ માર્ક્સ જામનગર જિલ્લામાં ફોર્મ ભર્યું હોય અને સૌથી વધુ માર્ક્સ કેટલા આવ્યા હતા. તો આપણને પ્રથમ ક્રમે જોવા મળે છે કે પ્રથમ ક્રમે છે 141.5 માર્ક્સ હતા. એટલે કે જામનગર જિલ્લાની અંદર ફોર્મ ભર્યું હોય અને પરીક્ષા આપી હોય અને માર્ક્સ આવ્યા હોય એવા ટોપ વિદ્યાર્થી છે 141.5 માર્ક્સ સાથે. અને ટોપ 30 વિદ્યાર્થીઓ આપણે વાત કરીએ તો 105-107 માર્ક્સની ઉપર જે છે તે આ ફક્ત 30 વિદ્યાર્થીઓને જ આટલા માર્ક્સ છે.
એટલે કે સૌથી વધુ માર્ક્સ આપણને અહીં જોવા મળે છે. પરંતુ આ ફક્ત એક ડેમો છે. આપણને ખબર છે ડેમોની અંદર બધું સારું સારું જ હોય છે. ઓરિજિનલમાં આપણે જોવા જઈએ તો પછી આપણને ખબર પડે કે ઓહો આ તો ખાલી દેખાડો હતો. તો આપણે હવે જોઈએ કે ડેમો એટલે કે જામનગર જિલ્લાની અંદર જે છે તે કેટલું કટઓફ અટક્યું હતું તે ઓલ ઓવર આપણે હવે જોઈએ. તો આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે જનરલની અંદર ટોટલ 3 સીટો હતી અને ઓલ ઓવર પણ લાસ્ટ ભરતીની અંદર 3 સીટો હતી. ગ્રાઉન્ડ માટે 157 જણાને બોલાવવામાં આવ્યા હતા. 157 જણાને બોલાવવામાં આવ્યા હતા ત્યારે આ 3 સીટો જે છે તે ભરાઈ હતી. એટલે આપણે આની ઉપરથી પણ એક અંદાજ મારી શકીએ કે કેટલું જે છે તે એક્યુરેસી ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવાની લોકોની હોય છે. એટલે કે ગ્રાઉન્ડ કેટલું ટફ આવે છે. ત્યારબાદ આપણે કટ ઓફની જો વાત કરીએ તો કટ ઓફ પણ 85.25 જેટલું છે તે જામનગર જિલ્લાની લાસ્ટ ભરતીમાં અટક્યું હતું. એટલે કે ઓલ ઓવર આપણે આગળના જે જિલ્લાઓમાં જોયું હતું તેની કરતાં થોડું હાઈ છે. ઓલ ઓવર બધા જિલ્લા આગળ આપણે જે જોયા તેની અંદર 80 આસપાસ જે છે 80-81 જેટલું જોવા મળ્યું હતું. પરંતુ આ જામનગર જિલ્લાની અંદર આપણને 85.25% જેટલું જોવા મળ્યું હતું. તો આ થયું જામનગર વિશે, જામનગર જિલ્લા વિશે કે લાસ્ટ ભરતીની અંદર કેટલું કટ ઓફ હતું, કેટલા લોકોને ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવ્યા હતા. હવે આપણે આ વખતનું જોઈએ કે જામનગર જિલ્લાનું મેરિટ જે છે તે 90 ઉપર રહેવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. એટલે 80+ જેને માર્ક્સ હોય તે પણ પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે જ. કારણ કે આપણે આગળ વાત કરી તેમ કે ફોરેસ્ટની અંદર જે છે તે પહેલો, બીજો, ત્રીજો આ રીતના રાઉન્ડ પડે છે કે પહેલા રાઉન્ડ પાડે છે તેની અંદર જો સંખ્યા પૂરી સીટ ન ભરાય તો બીજો પાડે છે. આ રીતના ત્રીજો, ચોથો રાઉન્ડ પણ બહાર પાડે છે. પણ તમારે 80+ માર્ક્સ હોવા જરૂરી છે. તેથી 80+ જેને માર્ક્સ હોય તે પણ પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે અને તેને પણ મૂંઝાવાની જરૂર નથી. પરંતુ 90 ઉપર જેને માર્ક્સ છે તેની શક્યતા ગ્રાઉન્ડમાં આવવાની પૂરેપૂરી 100% રહેલી છે. બસ તે પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. તો આ થયું આપણે જામનગર જિલ્લાની વાત. હવે આપણે જોઈએ કે દેવભૂમિ દ્વારકા. તો દ્વારકાની આપણે વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર 3 સીટો હતી. આ વખતે એકેય સીટ નથી. તો આ જિલ્લા વિશે આપણે વધારે જોવાની જરૂર નથી. તો નેક્સ્ટ આપણે જોઈએ હવે બનાસકાંઠા. તો બનાસકાંઠાની અંદર આપણે વાત કરીએ તો બનાસકાંઠાની અંદર લાસ્ટ ભરતીમાં 5 સીટો જ હતી અને આ વખતે 4 થી 5 ગણો સીટનો વધારો થઈ અને 23 જેટલી સીટ આપણને બનાસકાંઠા જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઓફિશિયલી જે આવ્યું હતું કે જેને બનાસકાંઠાની અંદર ફોર્મ ભર્યું હોય અને ટોપ વિદ્યાર્થીઓ જે હોય કે જેને સૌથી વધુ માર્ક્સ આવેલા હોય તે પણ આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે પ્રથમ ક્રમે જે વિદ્યાર્થી હતો તેને 141.5 જેટલા માર્ક્સ આપણને જોવા મળે છે. અને ટોપ આપણે વિદ્યાર્થીઓ જોઈએ કે ટોપ 30માં જે વિદ્યાર્થીઓ હતા તેને 115 ઉપર માર્ક્સ આપણને જોવા મળે છે. એટલે કે એક ટોપ જે 30 વિદ્યાર્થીઓ હતા ને તેને જ તે ફક્ત 115 ઉપર માર્ક્સ જે છે તે આપણને જોવા મળે છે. જ્યારે સીટ કેટલી હતી કે ફક્ત 5 જ સીટ હતી. જો આ ટોપમાં રહેલા જો વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ થઈ જતું હોય, જો કદાચ થઈ જતું હોય ને તો 5 થી વધારે પણ તે ગ્રાઉન્ડમાં બોલાવવા માટેની જરૂર નથી. પરંતુ આપણે એક્યુરેસી હમણાં આપણે આગળ જોઈએ કે ગ્રાઉન્ડ માટે કેટલા જણા લોકોને બોલાવ્યા ત્યારે આ જે છે તે 5 સીટો બનાસકાંઠાની ભરાણી. તો આપણે હવે આગળ જોઈએ તો આપણને સ્ક્રીન ઉપર દેખાય કે જનરલની 3 સીટો હતી, ઓબીસીની 2 સીટો હતી અને ટોટલ બનાસકાંઠાની અંદર ગયા વર્ષે 5 જેટલી સીટ આપણને જોવા મળી હતી. ગ્રાઉન્ડ માટે જનરલમાં 154 જણાને બોલાવ્યા અને ઓબીસી માટે 104 અને ટોટલ ઓલ ઓવર આપણે જોઈએ તો કે 5 સીટો માટે 258 જણાને બોલાવ્યા. ત્યારે બનાસકાંઠાની અંદર 5 સીટો જે છે તે ભરાઈ અને કમ્પ્લીટ થઈ. જ્યારે કટ ઓફ માર્ક્સ આપણે જોઈએ તો કે જનરલની અંદર 103.25 જેટલું કટ ઓફ અટક્યું હતું અને ઓબીસીમાં આપણે જોઈએ તો ઓબીસીની અંદર 95 જેટલું કટ ઓફ આપણને અટકેલું આપણને જોવા મળે છે. તો કે ઓલ ઓવર આપણે અત્યાર સુધી જે જિલ્લા જોયા તેને પ્રમાણમાં બનાસકાંઠાની અંદર થોડું હાઈ આપણને જોવા મળ્યું છે. કારણ કે માર્ક્સ પણ બધાને વધારે હતા અને માર્ક્સ તો વધારે હતા સાથે આપણને ખબર છે કે ઉત્તર ગુજરાતમાં જે છે તેમાં તે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં બધા લોકોને ગ્રાઉન્ડ થોડું સરળ મતલબ બીજા જિલ્લાની સાપેક્ષે જે છે તે બધા ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખતા હોય છે. એટલે કે બનાસકાંઠાની અંદર તે મુજબ આપણે જોઈએ તો થોડું હાઈ અટકેલું છે. તો માર્ક્સ જોઈને પણ આપણે આગળ જોયું તો કે હાઈએસ્ટ 141 હતા અને ટોપમાં આપણે જોઈએ તો કે ટોપ 30 ની અંદર 115 ઉપર માર્ક્સ વાળા ઘણા બધા હતા. પરંતુ આપણને જે છે તે કટ ઓફ અટકેલું જે છે તે જોઈ અને આપણને ખબર પડે છે કે ગ્રાઉન્ડ આમાંથી કેટલા લોકોને થતું હોય છે. તો આ થયું ગયા વર્ષની વાત. હવે આ વખતની આપણે બનાસકાંઠાની વાત કરીએ તો આ વખતનું કટ ઓફ કેટલું અટકવાની શક્યતા રહેલી છે. તો આ વર્ષનું આપણે હવે જોઈએ
તો આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે 95 થી 100 ઉપર જે છે તે બનાસકાંઠાનો આ વખતનું મેરિટ અટકવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. એટલે કે 100 ઉપર જો તમારે માર્ક્સ હશે તો 100% તમારો ગ્રાઉન્ડની અંદર વારો આવશે. હવે અમુક એવું થશે કે ગઈ વખતે 103 અથવા 95 હતું તો આ વખતે પણ એટલું જ રહી શકે, ગઈ વખત કરતા હાઈ ન રહી શકે? હા, રહી શકવાની પૂરેપૂરી સંભાવના છે. તેથી જ આપણે 100 ઉપર લખેલું છે. અને સાથે જ આપણે જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર ખાલી 5 જ સીટો હતી અને આ વખતે તેની 5 ગણી સીટ જે છે તે બનાસકાંઠાની અંદર જોવા મળે છે. એટલે કે 5 ગણો વધારો થાય અને 23 જેટલી સીટ આપણને બનાસકાંઠા જિલ્લાની અંદર જોવા મળે છે. તેથી ઓલ ઓવર આપણે જોઈએ તો કે મેરિટ જે છે તે સેમ ટુ સેમ રહેવાની સંભાવના રહેલી છે. એટલે આપણે 100 અથવા મતલબ 110, 115 જેટલું મેરિટ આપણે જે છે તે નથી લખ્યું, પરંતુ 95 થી 100 જે છે, 100 ઉપર જેને માર્ક્સ છે તેનો 100% ગ્રાઉન્ડમાં વારો આવશે 95 ઉપર વાળાને. અને સાથે આપણે જોઈએ કે 80+ જેને માર્ક્સ છે તે પણ પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, તેને પણ મૂંઝાવાની જરૂર નથી. કારણ કે ગ્રાઉન્ડની આપણે આગળ વાત કરી તે મુજબ ગ્રાઉન્ડ જે છે તે 100 માંથી 5 થી 6 જણાને જ ફક્ત ગ્રાઉન્ડ થતા હોય છે. તેથી તે પણ જ્યાં સુધી નોર્મલાઇઝેશન માર્ક્સ અથવા તો જ્યાં સુધી ગ્રાઉન્ડ ન આવે ત્યાં સુધી તે પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી દે, કારણ કે તેનો પર વારો આવવાની સંભાવના રહેલી છે. સાથે આપણે જોઈએ કે અમુક જિલ્લાની અંદર આપણે જોયું હશે તો સાંભળ્યું હશે કે 80 જેને માર્ક્સ હતા તે પણ હાલ ફોરેસ્ટ ગાર્ડની અંદર જોબ કરે છે. તેથી આપણે તેમાંથી જ આપણે શીખવાનું છે. અમુક જે છે તે કહેતા હોય છે કે ભાઈ 80 માર્ક્સ છે તો તારો વારો નહીં આવે, તારો મેળ નહીં પડે, તો તેનું સાંભળવાની જરૂર નથી. 80+ જો માર્ક્સ હોય તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. સાથે આ મેરિટ ફક્ત આપણે એટલા માટે લખ્યું છે કે આપણે આપ્યું છે કે ઘણા બધા મિત્રોની સાથે રિક્વેસ્ટ હતી અને 90 થી 95 થી 100 ઉપર જેને માર્ક્સ હોય તે પોતાનું 100% યોગદાન આપી અને પોતે ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. બસ આ જ હેતુ છે. તો બસ મેરિટ બનાસકાંઠા જિલ્લાનો આ રીતનું હતું કે 95 થી 100 ઉપર તમારા માર્ક્સ હોય તો પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખજો. 100% તમારો ગ્રાઉન્ડમાં ચાન્સ છે અને છે જ. અને સાથે વિડીયો જો ગમ્યો તો તમને લાઈક પણ તમે કરી જ દેજો. હવે આપણે જોઈએ કે સાબરકાંઠા વિશે. તો સાબરકાંઠા વિશે આપણે વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર 18 સીટો હતી. હાલમાં 37 સીટ બનાસકાંઠાની અંદર આપણને જોવા મળે છે. એટલે કે ડબલ જેટલી સીટ આ વખતે વધારો થયો છે. સાથે સાબરકાંઠા વિશે આપણે વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર ટોપમાં જે રહેલા વિદ્યાર્થીઓ છે તેના માર્ક્સ જોઈએ તો ટોપ વિદ્યાર્થી જે છે કે જે પ્રથમ નંબર પર હતો સાબરકાંઠાની અંદર, તેને 137 જેટલા માર્ક્સ હતા. અને ટોટલ આપણે ટોપ 30 વિદ્યાર્થીઓના માર્ક્સ આપણે જોઈએ તો ઓલ ઓવર આપણે જોઈએ તો કે 123.25 ઉપર જે છે તે માર્ક્સ ઓલ ઓવર ટોપ 30 વિદ્યાર્થીઓને રહેલા છે. એટલે કે 120 ઉપર માર્ક્સ જે છે તે ફક્ત 30 વિદ્યાર્થીઓ જે છે તેને જ રહેલા છે. તો આવા વિદ્યાર્થીઓ મતલબ ઓલ ઓવર આપણે અત્યાર સુધી જે જિલ્લા જોયા તેમાં સૌથી વધુ ઓલ ઓવર માર્ક્સમાં જે છે તે વધારે આપણને સાબરકાંઠામાં જોવા મળે છે. એટલે પરંતુ આ માર્ક્સ ફક્ત જોઈને આપણે ડરી જવાની જરૂર નથી, કારણ કે આગળ જ આપણે વાત કરી હતી કે આ ફક્ત માર્ક્સ જે છે તે તો બધાને સારા આવે છે, પરંતુ મેન વસ્તુ છે તે ગ્રાઉન્ડ જ છે. તો સાબરકાંઠા જિલ્લાની અંદર આપણે ઓલ ઓવર કટ ઓફ જોઈએ, કેટલા જણાને ગ્રાઉન્ડ માટે બોલાવેલા હતા તે આપણે જોઈએ તો આપણને અહીં સ્ક્રીન ઉપર દેખાય છે કે જનરલમાં 9 સીટો હતી. એવી રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ 18 સીટો આપણને સાબરકાંઠાની અંદર લાસ્ટ ભરતીની અંદર જોવા મળે છે. અને ગ્રાઉન્ડ માટે આપણે જોઈએ તો ટોટલ 873 જણાને સાબરકાંઠાની અંદર 18 સીટ માટે બોલાવવામાં આવ્યા હતા. કેટલા જણાને? 873 જણાને બોલાવ્યા, ત્યારે 18 સીટો જે છે તે સાબરકાંઠાની અંદર ભરાઈ હતી. અને આપણે જો કટઓફની વાત કરીએ તો જનરલનું 95 જેટલું કટઓફ અટક્યું હતું. ત્યારબાદ જનરલનું જે EWS છે તે EWS ની અંદર એટલે અંદાજે આપણે કહીએ તો કે 90 તેનું કટઓફ અટક્યું હતું. અને અન્ય જે કેટેગરી છે તેનું 80 જે છે તે કટઓફ અટક્યું હતું. તો આ થયું લાસ્ટ ભરતીનું જે છે તે કટઓફ વિશે આપણે વાત કરી કે જનરલનું 95 જેટલું હતું, બાકી EWS નું 90 અને એને અન્ય જે છે તે 80 જે છે સાબરકાંઠાનું અટક્યું હતું. એટલે કે ઓલ ઓવર જે છે તે 90 આપણે ગણી શકાય કે 90 આસપાસ જે છે તે સાબરકાંઠાનું અટક્યું હતું. ત્યારબાદ આગળ આપણે વાત કરી હતી કે જે છે તે ટોપ વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ હતા કે 137 હતા, ને ટોપ 30 વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ હતા કે 120+ માર્ક જે છે તે ફક્ત 30 વિદ્યાર્થીઓને જ હતા. પરંતુ આગળ જ આપણે હમણાં વાત કરી તે રીતના ગ્રાઉન્ડ જે છે તે ખૂબ જ ગ્રાઉન્ડ ક્લિયર કરવાની એક્યુરેસી ઘણા વિદ્યાર્થીઓની ઓછી હોય છે. અને ફોરેસ્ટને આપણે ઓલ એવરેજ આપણે જોઈએ કે 100 માંથી 5 થી 6 જણાને કમ્પ્લીટ એટલે કે સંપૂર્ણ 100% ગ્રાઉન્ડ થતું હોય છે. તેથી આપણે માર્ક્સ જોઈ અથવા કટઓફ જોઈ અને મૂંઝાવાની જરૂર નથી. તો આપણું ગ્રાઉન્ડ જે છે તે ફક્ત ક્લિયર રાખવાનું છે. એટલી જ કહેવાય છે કે ગ્રાઉન્ડ પાસ તો તમારી વર્દી તમારી પાસ.
હવે આપણે જોઈએ કે આ વખતનું જે છે તે કટ ઓફ કેટલું રહેવાની સંભાવના રહેલી છે. તો સ્ક્રીન ઉપર આપણને દેખાય છે કે સાબરકાંઠાનું મેરિટ કે 95 આસપાસ જે છે તે રહેવાની શક્યતા રહેલી છે. 95 ઉપર લખેલું હોત તો 95 પ્લસ જો માર્ક્સ હોય તો તમારે કટ ઓફ એ રીતના રહેશે કે 95 ઉપર માર્ક્સ હોય તો તમારું 100% જે છે તે ચાન્સ રહેલા છે. પરંતુ આપણે અહીં લખેલું છે 95 આસપાસ, એટલે કે 95 ઉપર પણ જઈ શકે અને 95 ની થોડું નીચે એટલે કે 90 સુધી પણ જઈ શકવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. પરંતુ આપણે જોઈએ તો કે 95 લખેલા છે તો 80 પ્લસ જેને માર્ક્સ છે 80 થી 90 સુધી તેને પણ મૂંઝાવાની જરૂર નથી કે મારે તો 80 છે તો હવે શું કરવું, ગ્રાઉન્ડ મૂકી દેવું કે. તો આ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે ગ્રાઉન્ડ પોતે ન છોડે, કારણ કે આ તો ફક્ત આપણે આપણા અંદાજ મુજબ મેરિટ જે છે તે લાવવાનો પ્રયત્ન તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન મૂક્યો છે આપણે જે છે તે કર્યો છે. તેથી મૂંઝાવાની જરૂર નથી. તો 80 પ્લસ જેને માર્ક્સ છે તે પણ પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, કારણ કે આપણને ખબર છે કે આગળ કેટલા માર્ક્સ હતા, 137 હતા અને 120 પ્લસ જે હતા તેવા જ ફક્ત 30 જણા હતા. જો તે 30 જણાને જ ગ્રાઉન્ડ થતું હોત તો 18 સીટ માટે 873 જણાને બોલાવવાની જરૂર નથી. તેથી આપણને ખબર છે કે એક્યુરેસી હમણાં જ કીધી કે 100 માંથી 5 થી 6 જણાને ફક્ત ગ્રાઉન્ડ થતું હોય છે. તેથી પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. અને ફોરેસ્ટની અંદર આપણને ખબર છે કે એક સરસ મજાની સુવિધા આપણને આપે છે કે પેલો જે કટ ઓફ અટકે છે તે મુજબ જે પહેલા રાઉન્ડમાં બધાને બોલાવવામાં આવે છે તેમાંથી જો ગ્રાઉન્ડ કોઈને ક્લિયર ન થાય અથવા સીટ પોતાની બધી ન ભરાય તો બીજો રાઉન્ડ બહાર પાડે છે, ત્રીજો પાડે છે, ચોથો પાડે છે. એટલે 80 પ્લસ જે હોય છે તે સીટ ન ભરાય ત્યાં સુધી તે બધાને 80 પ્લસ વાળાને બોલાવવામાં આવે છે. તેથી 80 પ્લસ જે માર્ક્સ છે તે પણ પોતાનું ગ્રાઉન્ડ જે છે તે કમ્પ્લીટ રાખે. પરંતુ 95 આસપાસ અથવા 95 પ્લસ જેને હોય તે 100% ગ્રાઉન્ડ હાલમાં કમ્પ્લીટ કરી જ દે. તારીખ આવે તે પહેલા તેની જો ગ્રાઉન્ડ તમારો કમ્પ્લીટ હશે તો 100% વર્દી તમારી પાસે હશે, 100% તમે આવતા વર્ષે ફોરેસ્ટ ગાર્ડ હશો. તેથી ગ્રાઉન્ડ હાલમાં તમારું કમ્પ્લીટ કરી દેજો. તો આ વાત થઈ આપણે સાબરકાંઠા વિશે. હવે આપણે જોઈએ કે છોટા ઉદેપુર વિશે. તો છોટા ઉદેપુર વિશે આપણે વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર આપણને 29 સીટો આપણને છોટા ઉદેપુરની અંદર આપણને જોવા મળી હતી. અને આ વખતેની વાત આપણે કરીએ તો 47 જેટલી સીટો છોટા ઉદેપુર જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ટોપ માર્ક્સ જે છે તે કયા વિદ્યાર્થીને કેટલા હતા. ત્યારબાદ ટોપર જે વિદ્યાર્થીઓ હતા 1 થી 30 રેન્ક વાળા તે પણ આપણે જોઈએ. તો સ્ક્રીન ઉપર આપણને દેખાય છે તો 1 થી 30 વિદ્યાર્થીઓ જેને છોટા ઉદેપુરની અંદર ફોર્મ ભર્યું હતું અને તેને કેટલા માર્ક્સ હતા તે આપણે જોઈએ. તો પ્રથમ ક્રમે જે છે તે આપણે જોઈએ કે છોટા ઉદેપુરની અંદર ફોર્મ ભર્યું હોય અને સૌથી વધુ માર્ક્સ આવેલ હોય તે ઉમેદવારને કેટલા માર્ક્સ હતા, 141.5 જેટલા માર્ક્સ હતા. બીજાને 137 હતા, ત્રીજાને પણ 137 હતા. એવી રીતના ઓલ ઓવર આપણે જોઈએ તો કે 30 જે ટોપ વિદ્યાર્થીઓ છે કે જેને છોટા ઉદેપુરની અંદર ફોર્મ ભર્યા હતા અને સૌથી વધુ માર્ક્સ છે. તો આવા ઓલ ઓવર 30 વિદ્યાર્થીઓને જે છે તે 120 પ્લસ માર્ક્સ આપણને જોવા મળે છે. પરંતુ આપણને ખબર છે કે ફક્ત માર્ક્સ આમાં કામ નથી આવતા, પરંતુ જે પોતાની ફિઝિકલ ફિટનેસ છે, ગ્રાઉન્ડ જે છે પોતાને કમ્પ્લીટ થતું હોય તો જ આમાં માર્ક્સ આપણને કામના છે. તેઓ ફક્ત માર્ક્સ જોઈ અને આપણે ડરી જવાની જરૂર નથી. હવે આપણે તેનું કટ ઓફ કેટલું અટક્યું હતું, કયા ઉમેદવાર લાગ્યા હતા તે આપણે હવે જોઈએ. તો આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે છોટા ઉદેપુરનું જનરલની અંદર આપણે સીટ જોઈએ તો ટોટલ 12 જેટલી સીટો હતી. એવી જ રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ 29 જેટલી સીટો લાસ્ટ ભરતીની અંદર આપણને જોવા મળે છે. ગ્રાઉન્ડ માટે કેટલા લોકોને બોલાવ્યા, 1403 જણાને ગ્રાઉન્ડ માટે બોલાવ્યા હતા. ત્યારે જઈ અને છોટા ઉદેપુરની 29 સીટો જે છે તે ભરાઈ હતી. એટલે આપણે ગ્રાઉન્ડની એક્યુરેસી આની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ગ્રાઉન્ડ માટે કેટલા બધા લોકોને બોલાવ્યા, ત્યારે છોટા ઉદેપુરની 29 જેટલી સીટો ભરાઈ હતી. તેથી ફક્ત માર્ક્સ વધારે હોય તો કામના નથી. જો ગ્રાઉન્ડ કમ્પ્લીટ હશે તો જ તમારા માટે બધું કામનું છે. તેથી પોતાનું ગ્રાઉન્ડ જે છે તે કમ્પ્લીટ રાખે. વારંવાર તેથી જ આપણે કહેવામાં આવે છે કે પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખો. જો ગ્રાઉન્ડ પાસ હશે તો વર્દી તમારી પાસે હશે. હવે આપણને કટ ઓફ દેખાય છે કે ફક્ત જનરલનું જે છે તે 94.25 અટક્યું હતું. બાકી ઓલ ઓવર આપણે જોઈએ તો કે 80 થી 85 87 જેટલું આપણને જે છે તે છોટા ઉદેપુરનું કટ ઓફ જોવા મળે છે. ઓબીસીમાં 87.5 જેટલું હતું અને અન્ય જે કેટેગરી છે તેમાં 80 થી 83 જેટલું કટ ઓફ અટક્યું હતું. તો આપણે આગળ માર્ક્સ જોયા હતા તો માર્ક્સ બધાને કેટલા હતા કે ભરીને માર્ક્સ હતા કે ખાધા પણ ખૂટે નહીં એટલા બધા માર્ક્સ છોટા ઉદેપુરની અંદર લાસ્ટ ભરતીની અંદર હતા. જો આ 30 વિદ્યાર્થીઓને ફક્ત ગ્રાઉન્ડ થઈ જતું હતા બધાને, તો અન્ય લોકોને તો ગ્રાઉન્ડ માટે બોલાવવાની જરૂર જ નથી. તો
29 સીટ ભરવા માટે 1403 જણાને બોલાવવામાં આવ્યા હતા. તેથી આપણે આને અંદાજ કાઢી અને આમાંથી આપણે જોઈ શકીએ કે જે ગ્રાઉન્ડ જે છે તે 100 માંથી 5 થી 6 જણાને ફક્ત થતું હોય છે. તેથી ગ્રાઉન્ડ પોતાનું કમ્પ્લીટ રાખે. તો આ થયું છોટાઉદેપુર વિશેનું. હવે છોટાઉદેપુરમાં આ વખતનું મેરિટ આપણે કેટલી જે છે તે અટકી શકે તે આપણે જોઈએ. તો સ્ક્રીન ઉપર આપણને દેખાય છે કે 95 આસપાસ જે છે તે પૂરી સંભાવના રહેલી છે શકે. એથી આપણે જે છે તે 95 ની આસપાસ રહેવાની છોટાઉદેપુરમાં સંભાવના પૂરેપૂરી રહેલી છે. સાથે ફિમેલમાં આપણે જોઈએ તો કે ફિમેલમાં 85 ઉપર જે છે તે 100% છોટાઉદેપુરની અંદર કટ ઓફ જે છે તે અટકવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. તો આ થયું છોટાઉદેપુર વિશેનું. સાથે આગળ જ આપણે વાત કરીએ, એમ વારંવાર હું કહું છું, કારણ કે અમુક મિત્રો જે છે તે મૂંઝાઈ જતા હોય છે. આપણે મૂંઝવવાનો નથી, એટલે કે કોઈને નિરાશ કરવાનો નથી. તો 80+ માર્ક જેને છે તે પણ પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. કારણ કે આપણને ખબર છે કે જે છે ફોરેસ્ટની અંદર પહેલો રાઉન્ડમાંથી જો સીટો ન મળે તો બીજો, ત્રીજો, ચોથો આ રીતના રાઉન્ડ વારંવાર બહાર પાડે છે, જ્યાં સુધી પોતાની સીટો કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી. અને ફોરેસ્ટની અંદર આપણને ખબર છે કે ગ્રાઉન્ડ કોઈને કમ્પ્લીટ થતું નથી. તેથી 80+ જેને માર્ક્સ હોય તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. રનિંગ ને જે છે તે બધું કન્ટિન્યુઅસ રાખે. હાલમાં આપણને ખબર છે કે બધા ગ્રાઉન્ડ જે છે તે ખાલી ખમ પડ્યા છે, સીસી ની ભરતીને કારણે અથવા અન્ય ભરતીમાં બધા પડી ગયા છે. ફોરેસ્ટના ગ્રાઉન્ડ માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણને ગ્રાઉન્ડમાં વચ્ચે જોવા મળ્યા હતા, પરંતુ હાલમાં ફરીથી ફોરેસ્ટનું ગ્રાઉન્ડ જોઈ અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ પ્રેક્ટિસ કરી અને ફરીથી માર્કેટમાંથી ખોવાઈ ગયા છે. એટલે જે જૂની તૈયારી વાળા છે તે ખાસ ધ્યાન રાખે. અને સાથે જે ફોરેસ્ટની અંદર પોતાનું જે છે તે કરિયર બનાવવા માંગતા હોય તે પણ ખાસ આ બાબતનું ધ્યાન રાખે કે 80 ઉપર જો માર્ક્સ હોય તો પણ પોતાનું ગ્રાઉન્ડ જે છે તે કન્ટિન્યુ રાખજો. તો આ થયું છોટાઉદેપુર વિશેનું. અને જો સાથે વિડીયો ગમતો હોય તો તમે લાઈક પણ કરી શકો છો, વિડીયોને લાઈક પણ કરી દેજો. હવે આપણે વાત કરીએ આણંદ જિલ્લા વિશે. આણંદ જિલ્લામાં લાસ્ટ ભરતીની અંદર 3 સીટો હતી. હાલમાં ફક્ત 1 સીટ આપણને જોવા મળે છે. અને લાસ્ટ ભરતીમાં આપણે જોઈએ કે ટોપમાં જે વિદ્યાર્થી હતો તેને 132 જેટલા માર્ક્સ આપણને જોવા મળે છે. અને ટોપ વિદ્યાર્થીઓ જોઈએ તો કે ટોપ 30 વિદ્યાર્થીઓને 98 ની આસપાસ જે છે તે માર્ક્સ રહેલા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ કે આણંદની અંદર ઓલ ઓવર આપણે જનરલની અંદર 2 સીટ હતી, ઓબીસી ની 1, એટલે ઓલ ઓવર 3 સીટ હતી. અને ગ્રાઉન્ડ માટે 103 જણાને બોલાવવામાં આવ્યા હતા. અને તેનું કટ ઓફ પણ આપણને સ્ક્રીન ઉપર જોવા મળે છે કે 80 થી 81 જેટલું આણંદનું કટ ઓફ અટક્યું હતું. તેથી માર્ક્સ જો વધારે હોય તે કામના નથી, પરંતુ જે છે ગ્રાઉન્ડ પોતાનો કમ્પ્લીટ હશે તો 100% પોતાનો ગ્રાઉન્ડમાં વારો આવશે. તો આપણે હવે આ થયું ગયા વર્ષનું. અને આ વર્ષનું આણંદનું આપણે કટ ઓફ જોઈએ તો આણંદનું આ વખતે 90 થી 95 ઉપર આપણને કટ ઓફ થતું જોવા મળશે. એટલે કે 90 થી 95 ઉપર જો તમારા માર્ક્સ હશે તો જે છે તે પોતાનો 100% ગ્રાઉન્ડમાં વારો આવી જશે. આપણને ખબર છે કે આપણે આની ઉપરથી હમણાં જોયું કે લાસ્ટ ભરતીની અંદર તો 3 સીટો હતી, પરંતુ આ વખતે તેની અડધી સીટ પણ નથી, એટલે કે 1.5 સીટ પણ નથી, પરંતુ ખાલી 1 સીટ જ છે. તો 1 સીટમાં આપણને ખબર છે કે આ વખતે જે છે તે માર્ક્સ બધાને ભરીને આવ્યા છે, એટલે કે ખૂબ જ વધારે છે. તો 120, 30, 40 ઉપર પણ ઘણા બધા વિદ્યાર્થીઓને છે જેને આણંદની અંદર ફોર્મ ભરેલા છે. તેથી આમાંથી એક વિદ્યાર્થીએ તો એવો આરામથી મળી જ જાય કે જેને છે તે 1 સીટ તે ભરી લે, પોતાને ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી લે. એથી આપણે આના ઉપરથી આપણે ગણી શકાય કે 95 ઉપર જે છે તે આણંદની અંદર કટ ઓફ અટકવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. તેથી 95 ઉપર જે છે તે પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે તેનો ચાન્સ પૂરેપૂરો રહેલો છે. હવે આપણે જોઈએ કે મહીસાગર જિલ્લા વિશે. તો મહીસાગર જિલ્લા વિશે આપણે વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર હતી 15 જેટલી સીટ. હાલમાં ડબલ સીટ થઈ ગઈ છે, એટલે કે 30 જેટલી સીટ મહીસાગર જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. તો હવે તેનું આપણે જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર ટોપ વિદ્યાર્થીને કેટલા માર્ક્સ હતા, ટોપ 30 વિદ્યાર્થીઓને ઓલ ઓવર કેટલા માર્ક્સ હતા અને તેનું કટ ઓફ કેટલું અટક્યું હતું. તો આપણને સ્ક્રીન ઉપર આપણને દેખાય છે કે મહીસાગરની અંદર ટોપ જે વિદ્યાર્થી હતો તેને 130.25 જેટલા માર્ક્સ હતા. અને ઓલ ઓવર 30 વિદ્યાર્થીઓના માર્ક્સ આપણે જોઈએ તો 105 ઉપર માર્ક્સ ટોપ 30 વિદ્યાર્થીઓને આપણને જોવા મળે છે. અને લાસ્ટ ભરતીની અંદર ટોટલ સીટો કેટલી હતી? ફક્ત 15 જ સીટ હતી. એની અંદર ટોપ 30 વિદ્યાર્થીઓ આપણે જોઈએ તો 105 ઉપર માર્ક્સ તો આને જ હતા. તો ફક્ત માર્ક્સ જો આપણને ખબર છે કે ફક્ત માર્ક્સ જે છે તે કામ આવતા નથી. તો માર્ક્સ જોઈને આપણે ડરવાની જરૂર નથી, કારણ કે જેને માર્ક્સ વધારે છે તેને ગ્રાઉન્ડ થતા નથી. અને હવે આપણે ઓરિજિનલમાં પણ આપણે જોઈએ પ્રૂફ સાથે કે ઓરિજિનલમાં માર્ક્સ તો એટલા બધા છે, પરંતુ કટ ઓફ તેનું કેટલું અટક્યું છે. તો સ્ક્રીન ઉપર આપણને દેખાય છે કે મહીસાગર જિલ્લાનું જનરલની અંદર ટોટલ 4 જેટલી સીટો હતી. ઓલ ઓવર આપણે જોઈએ તો આપણે આગળ જોયું હતું 15 જેટલી સીટો હતો.
અને ગ્રાઉન્ડ માટે જે છે તે 356 જણાને બોલાવવામાં આવ્યા હતા મહીસાગર જિલ્લાની અંદર. પણ ટોટલ 15 સીટો માટે 356 જણાને બોલાવવામાં આવ્યા હતા. અને આપણે ઓલ ઓવર જે મેરિટ જે છે કટ ઓફ તે જોઈએ કે જનરલનું જે છે તે 85.25 જેટલું હાઈએસ્ટ અટકેલું હતું. અને તેની સિવાય અન્ય કેટેગરીનું આપણે વાત કરીએ તો 80 જેટલું જે છે તે મહીસાગર જિલ્લાનું કટ ઓફ અટક્યું હતું. તો આગળ જ આપણે જોયું હતું કે માર્ક્સ કેટલા બધા હતા, 130 ને 105 ઉપર જ 30 જણા તો એવા હતા કે જેને 105 ઉપર માર્ક્સ હતા. તો આ બધા જો ગ્રાઉન્ડ કરી દીધું હોત કમ્પ્લીટ તો આગળ કોઈનો વારો જ આવે એમ નતો. પરંતુ ગ્રાઉન્ડ આપણને આગળ જ વાત કરી તેમ કે 100 માંથી 5 થી 6 જણાને જ ગ્રાઉન્ડ થતું હોય છે. તો આ વખતે જે છે તે આપણે આપણું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખીશું, જેનાથી આપણે જે છે તે વર્દી મેળવી શકીએ, ફોરેસ્ટ ગાર્ડની અંદરની નોકરી આપણે આરામથી મેળવી શકીએ. તો જો આ થયું લાસ્ટ ભરતી વિશેનું કે 80 થી 85 જેટલું જે છે તે લાસ્ટ ભરતીની અંદર અટક્યું હતું. હવે આ વખતની આપણે વાત કરીએ તો મહીસાગર જિલ્લાની અંદર 90 આસપાસ જે છે તે મેરિટ જે છે તે અટકવાની સંભાવના રહેલી છે. એટલે કે 90 ઉપર પણ જઈ શકે અને 90 ની નીચે 4 થી 5 માર્ક જે છે તે નીચે પણ જઈ શકે. કારણ કે આપણે ખબર છે કે લાસ્ટ ભરતી આમ તો લાસ્ટ ભરતીમાં 15 સીટો હતી અને આ વખતે 30 જેટલી સીટ એટલે કે ડબલ સીટ છે. અને ઓલ ઓવર આપણને ખબર છે કે ગયા વખત કરતા બધાને વધારે માર્ક્સ છે, પરંતુ સીટની સાપેક્ષે આપણે જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર આની અડધી સીટો હતી, તેથી મેરિટ એટલું હતું. પરંતુ તેની સાપેક્ષે આ વખતે માર્ક્સ પણ વધારે છે અને તેની સાથે સાથે સીટ પણ વધારે છે. તેથી ઓલ ઓવર તેની સાથે સાથે જે છે તે કટ ઓફ અટકવાની શક્યતા રહેલી છે. પરંતુ થોડાક વધારે માર્ક્સ આ વખતે છે, તેથી 90 ની આસપાસ જે છે તે મહીસાગર જિલ્લાનું કટ ઓફ અટકવાની શક્યતા છે. તેથી 90 પ્લસ થતા હોય અથવા 90 આસપાસ જેને માર્ક્સ થતા હોય તે પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, તેને ગ્રાઉન્ડની અંદર ચાન્સ મળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ફિમેલની આપણે વાત કરીએ તો 85 આસપાસ છે, 85 પ્લસ પણ જઈ શકે અને 85 ની થોડું નીચે પણ જઈ શકવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. તો આ જે મિત્રો જે છે તે પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, સાથે 80 પ્લસ માર્ક જેને હોય તે પણ પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. કારણ કે આપણે આગળ જ વાત કરી કે ગ્રાઉન્ડ પાસ કરવાની એક્યુરેસી ખૂબ જ ઓછી રહેલી છે. તો આની અને બીજો પ્લસ પોઈન્ટ કે ફોરેસ્ટ ગાર્ડની અંદર આપણને મળે છે કે જો પહેલા રાઉન્ડ બહાર પડે તેમાં જો સીટ ન ભરાય તો બીજો રાઉન્ડ પાડે છે, ત્રીજો પાડે છે, ચોથો પણ પાડે છે. અને વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ પાસ કરવાની એક્યુરેસી પણ ખૂબ જ ઓછી રહેલી છે. તેથી 80 પ્લસ જેને માર્ક્સ છે તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. તો આ થયું આપણે મહીસાગર જિલ્લા વિશેની વાત. હવે આપણે જોઈએ કે પંચમહાલ વિશે. તો પંચમહાલ જિલ્લાની અંદર આપણે વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર હતી 8 જેટલી સીટો અને હાલની આપણે ભરતીમાં જોઈએ તો કે 38 સીટો આપણને પંચમહાલ જિલ્લાની અંદર જોવા મળે છે. એટલે કે 4 થી 5 ગણી સીટો જે છે તેનો 4 થી 5 ગણી સીટોનો વધારો આપણને હાલની ભરતીની અંદર જોવા મળે છે. તે અનુસાર આપણે વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર ટોપ જે વિદ્યાર્થીઓ હતા તેને કેટલા માર્ક્સ હતા, ઓલ ઓવર 30 વિદ્યાર્થીઓ ટોપમાં જે હતા કે જેને પંચમહાલની અંદર ફોર્મ ભર્યું હોય અને સૌથી વધુ માર્ક્સ આવેલા હોય તેવા વિદ્યાર્થીઓને આપણે જોઈએ તો સ્ક્રીન ઉપર આપણને દેખાય છે કે જે ટોપ 30 વિદ્યાર્થીઓ આપણને જોવા મળે છે. તેમાં પ્રથમ ક્રમે જે વિદ્યાર્થીઓ હતો તેને કેટલા માર્ક્સ હતા કે 148.25 જેટલા માર્ક્સ આપણને જોવા મળે છે. એટલે કે સૌથી હાઈએસ્ટમાં પણ આપણે ગણી શકાય કે 1 થી 5 અથવા 1 થી 10 ક્રમની અંદર આટલા માર્ક્સ હોય કે 148.25 માર્ક્સ આપણને પંચમહાલ જિલ્લાની અંદર ટોપ વિદ્યાર્થીને જોવા મળે છે. અને ઓલ ઓવર 1 થી 30 ક્રમનો આપણે જોઈએ તો 1 થી 30 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 100 ઉપર માર્ક્સ હતા. એટલે કે ફક્ત ટોપ 30 વિદ્યાર્થીઓ હતા કે જેને 100 ઉપર માર્ક્સ હતા. પરંતુ આપણે વાત કરી તે મુજબ કે ફક્ત વધારે માર્ક્સ હોય તો કામનું નથી, પરંતુ ગ્રાઉન્ડ જે છે તે મેન આની અંદર જે છે તે ભૂમિકા નિભાવતી હોય છે. તેથી ગ્રાઉન્ડ જે છે તે પોતાનું કમ્પ્લીટ રાખે. જો ગ્રાઉન્ડ તમારે ક્લિયર હશે તો 100% આવતા વર્ષે તમે ફોરેસ્ટ ગાર્ડની અંદર જોબ કરી રહ્યા હશો. તો આપણે જોઈએ આગળ જ વાત કરી તેમ કે જે માર્ક્સ છે તે ફક્ત જોઈ અને ડરી જવાની જરૂર નથી, પરંતુ આગળ હવે આપણે જોઈએ કે ઓરિજિનલમાં જે માર્ક જે છે તે મુજબ કટ ઓફ છે કે નથી. તો આગળ આપણને સ્ક્રીનમાં હવે દેખાય છે કે પંચમહાલ જિલ્લાની અંદર જનરલની અંદર 1 સીટ હતી. એવી રીતના ઓલ ઓવર પંચમહાલ જિલ્લાની અંદર 8 સીટો હતી. પીઈટી એટલે કે ગ્રાઉન્ડ માટે 188 જણાને ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવ્યા હતા, ટોટલ 8 સીટ ભરવા માટે. હવે જનરલનું કટઓફ આપણે જોઈએ તો કે 96.5 અટક્યું હતું. એની સિવાય આપણે ઓલ ઓવર જોઈએ તો કે પંચમહાલ જિલ્લાની અંદર 80 જેટલું કટઓફ અટક્યું હતું. તો આ થયું લાસ્ટ ભરતી વિશે, અને આ પણ આપણે હાથે નથી લખેલું. લાસ્ટ ભરતીનું જે ઓફિશિયલ જે ઓથેન્ટિક જે પુરાવા આવ્યા હતા તે ફોરેસ્ટ વિભાગ તરફથી તે જ આપણે મૂકેલા છે. ફક્ત આપણે હાથે ટાઈપિંગ કરીને મૂકેલું છે.
વિડીયોના એન્ડમાં આપણે જે ઓફિશિયલ જે PDF આવી હતી તે પણ આપણે મૂકી દઈશું, અને આપણે ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર પણ આપણે આ PDF જે છે તે બધી જ PDF આપણે મૂકી દઈશું, જેનાથી તમને પણ તમારી રીતના એનાલિસિસ કરવામાં એકદમ સરળતા રહે. તો ટેલિગ્રામની પણ ચેનલની લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, તેમાંથી પણ તમે જોઈન થઈ શકો છો. તો આ થયું પંચમહાલ જિલ્લા વિશે લાસ્ટ ભરતીની બાબત, કે આપણે જોયું કે જનરલનું ફક્ત 96 હતું, બાકી ઓલ ઓવર આપણે 80 આસપાસ જે છે તે કટ ઓફ અટક્યું હતું. માર્ક્સ આપણે જોયા તો કેટલા બધા બધાને ભરીને માર્ક્સ હતા, એટલે કે ઘણા બધા માર્ક્સ હતા, પરંતુ ગ્રાઉન્ડની એક્યુરેસી જોતા આપણને ખબર પડે છે કે ગ્રાઉન્ડ 100 4 થી 5 જણાને ફક્ત થાય છે. તો તે અનુસાર આપણે જોયું તો કે 188 જણાને ગ્રાઉન્ડ માટે બોલાવ્યા, ત્યારે ફક્ત 8 સીટો ભરાઈ હતી. તો હવે આ થયું લાસ્ટ ભરતીનું. હવે આ ભરતીનું આપણે જોઈએ કે પંચમહાલ જિલ્લાની અંદર કેટલા માર્ક્સ હોય, કેટલું તેનું કટ ઓફ અટકવાની શક્યતા છે, અને કેટલા માર્ક્સ હોય તો ગ્રાઉન્ડમાં તેને બોલાવશે. તો પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો અહીં આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે 90 ઉપર જેને માર્ક્સ છે 100% તેનો ગ્રાઉન્ડની અંદર વારો આવશે અને આવશે જ. અને સાથે ફિમેલની વાત કરીએ તો ફિમેલમાં પણ 85 આસપાસ. તેથી પંચમહાલ જિલ્લાની આપણે વાત કરી તે અનુસાર 90 ઉપર રહેશે, અને ફિમેલનું 85 આસપાસ જે છે તે મેરિટ રહેવાની શક્યતા રહેલી છે. હવે આપણને એવું થાય કે લાસ્ટ ભરતીમાં પણ 95 અથવા અન્ય કેટેગરીમાં 80 જેટલા હતા, તો આ વખતે પણ એટલું જ મેરિટ જે છે તે અટકશે? તો હા, કારણ કે લાસ્ટ ભરતીમાં આપણને ખબર છે કે ફક્ત 8 સીટ જ હતી, પરંતુ આ વખતે તેની 4 થી 5 ગણી જેટલી સીટમાં પણ આપણને વધારો જોવા મળે છે, એટલે કે 38 જેટલી સીટ મળે છે. પણ ઓલ ઓવર આપણે જોઈએ તો કે લાસ્ટ ભરતી કરતા મેરિટ ઊંચું અટકશે, પરંતુ આપણી પાસે સીટ પણ તેની 4 થી 5 ગણી થઈ ગઈ છે, તેથી આપણે ડરવાની કોઈ જરૂર નથી. 90 ઉપર જો તમારું મેરિટ હશે તો તમારો 100% ગ્રાઉન્ડની અંદર વારો આવી જ જશે. જો ગ્રાઉન્ડ તમારે ક્લિયર હશે તો 100% તમારે જે છે તે આવતા વર્ષે તમે ફોરેસ્ટની અંદર જોબ કરતા હશો. તો આ થયું પંચમહાલ જિલ્લા વિશે. અને સાથે જો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક પણ એક કરી જ દેજો. નેક્સ્ટ આપણે વડોદરા જિલ્લા માટેનું જોઈએ તો લાસ્ટ ભરતીની અંદર વડોદરા જિલ્લાની અંદર 16 જેટલી સીટ હતી, આ વખતે વધી અને ટોટલ 23 જેટલી સીટ વડોદરા જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. નેક્સ્ટ આપણે ટોપમાં રહેલા 30 વિદ્યાર્થીઓના માર્ક્સ જોઈએ કે કેટલા તેને માર્ક્સ હતા, ટોપરને કેટલા માર્ક્સ હતા. તો વડોદરા જિલ્લાની અંદર આપણને જોવા મળે છે કે હાઈએસ્ટ જેને માર્ક્સ હતા તેને 143.75 જેટલા માર્ક્સ આપણને વડોદરા જિલ્લાની અંદર જોવા મળે છે. અને તેની સાથે ટોપ 30 વિદ્યાર્થીઓના આપણે ઓલ ઓવર માર્ક્સ જોઈએ તો 115 ઉપર તેને માર્ક્સ હતા, એવા 30 ટોટલ વિદ્યાર્થીઓ આપણને જોવા મળે છે. પરંતુ આગળ જ વાત કરીએ એમ કે માર્ક્સ જે છે તે ફક્ત જે છે તે કામના નથી, ગ્રાઉન્ડ પણ ખૂબ જ મહત્વનું રહેલું છે. 60 થી 70% જેટલું ગ્રાઉન્ડ મહત્વનું છે, અને 30 થી 40% આપણે જોઈએ તો કે લેખિત પરીક્ષાનો આપણે ગુણભાર ગણી શકાય. તો હવે આપણે આ તો માર્ક્સ થયા ફક્ત, પરંતુ આના ઉપર બધું નથી. તો ઓરિજિનલમાં શું હતું, કેટલું કટ ઓફ અટક્યું હતું, કેટલા લોકોને ગ્રાઉન્ડમાં બોલાવ્યા હતા તે આપણે જોઈએ. તો અહીં સ્ક્રીન ઉપર આપણને દેખાય છે કે વડોદરા જિલ્લા જનરલમાં 5 સીટો ટોટલ હતી. એવી જ રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ 16 સીટો આપણને જોવા મળે છે. પીઈટી એટલે કે ગ્રાઉન્ડ માટે ટોટલ 532 જણાને 16 સીટ માટે વડોદરા જિલ્લાની અંદર બોલાવવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાની અંદર આપણે વાત કરીએ તો કટ ઓફની, કે જનરલમાં 91 જેટલું કટ ઓફ જનરલનું અટક્યું હતું, અને તેના સિવાય અન્ય કેટેગરીની આપણે વાત કરીએ તો 80 થી 81 જેટલું જે છે તે કટ ઓફ વડોદરા જિલ્લાની અંદર અટક્યું હતું. તો આ થયું વડોદરા જિલ્લા વિશેનો વાત, કે લાસ્ટ ભરતીની અંદર જે છે તે આ મુજબ કટ ઓફ અટક્યું હતું. હવે આપણે વાત કરીએ કે આ વખતે કેટલું કટ ઓફ જે છે તે અટકવાની શક્યતા છે. તો આપણે વાત કરીએ વડોદરા જિલ્લાનું, તો અહીં સ્ક્રીન ઉપર આપણને દેખાય છે કે લખેલું છે 90 ઉપર. તો 90 ઉપર જેને છે તે 90 જે છે તે 90 જેટલું કટ ઓફ અટકવાની શક્યતા આ વખતે વડોદરા જિલ્લાની અંદર છે. તો 90 ઉપર જેને માર્ક્સ છે તેને ડરવાની જરૂર નથી. 90 ઉપર જે છે તે પોતાનો ગ્રાઉન્ડ ફક્ત કમ્પ્લીટ રાખે, 100% તેનો ગ્રાઉન્ડની અંદર વારો આવી જશે અને જશે. સાથે 80+ જેને માર્ક્સ છે તે પણ પોતાનો મોરલ ડાઉન ન કરે, તે પણ પોતાનો ગ્રાઉન્ડ જે છે તે કમ્પ્લીટ રાખે. પરંતુ 90 ઉપર જેને માર્ક્સ છે તેનો 100% વારો આવવાની શક્યતા છે અને છે જ. તેથી તે પણ પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખી અને રેડી રાખે. આ થઈ વડોદરા જિલ્લા વિશેની વાત. હવે આપણે અમદાવાદ વિશે જોઈએ તો અમદાવાદની વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર ટોટલ 3 જેટલી સીટો હતી અમદાવાદમાં. હાલમાં 2024માં લેટેસ્ટ ભરતીમાં 2 જેટલી સીટો અમદાવાદ જિલ્લાની અંદર આપણને જોવા મળી છે. તો અમદાવાદ વિશે આપણે વાત કરીએ તો આપણે જોઈએ કે ટોપ પર જે હતા અમદાવાદની અંદર લાસ્ટ ભરતીની અંદર જેને હાઈએસ્ટ માર્ક હતા, કેટલા હતા કે 132.5 જેટલા માર્ક્સ હાઈએસ્ટ જે વિદ્યાર્થી છે તેને 132.5 માર્ક્સ જોવા મળે છે. જ્યારે ટોપ 30 વિદ્યાર્થીઓના આપણે માર્ક્સ જોઈએ તો કે બધાને 110 ઉપર જે છે તે માર્ક્સ આપણને જોવા મળે છે.
પરંતુ કટ ઓફ ઓરિજિનલમાં કેટલું અટક્યું હતું, કેટલા લોકોએ ગ્રાઉન્ડ ક્લિયર કર્યા હતા, કેટલા લોકોને ગ્રાઉન્ડ માટે બોલાવ્યા હતા, તે આપણે અમદાવાદ વિશે જોઈએ. તો આપણને સ્ક્રીન ઉપર જોવા મળે છે જનરલની ટોટલ 3 સીટો હતી. ગ્રાઉન્ડ માટે 156 જણાને બોલાવવામાં આવ્યા હતા અને કટ ઓફ આપણે જોઈએ તો કે અમદાવાદ જે છે તે અમદાવાદમાં 93 કટ ઓફ જે છે તે અટક્યો હતો. એટલે કે ગ્રાઉન્ડ માટે 156 જણાને 3 સીટ માટે બોલાવ્યા હતા અને 93 તેનું મેરિટ અટક્યું હતું. તો આ થયું અમદાવાદ વિશેનું લાસ્ટ ભરતીનું. હવે આપણે આ વખતે જોઈએ કે આ વખતે તેનું કટ ઓફ કેટલું અટકવાની શક્યતા છે. તો અમદાવાદ વિશે આપણે વાત કરીએ તો અમદાવાદમાં 100 આસપાસ જે છે તે કટ ઓફ અટકવાની શક્યતા આ વર્ષમાં આપણે જોવા મળે છે. કારણ કે ગઈ વખત કરતા આપણે જોઈએ તો ગઈ વખતે સીટ જે છે તે અમદાવાદની અંદર વધારે હતી અને આ વખતે તેની પ્રમાણમાં ઓછી સીટ પણ આપણને જોવા મળે છે. અને સાથે આપણે જોઈએ તો કે માર્ક્સ પણ જે છે તે ઓલ ઓવર તેના વધારે જોવા મળે છે. સાથે તેમાં ફક્ત ઓછી સીટ છે અને ગઈ વખતે આપણે જોઈએ કે 93 જે છે તેનું કટ ઓફ અટક્યું હતું અને ગઈ વખતની ભરતીની સાપેક્ષે આ વખતે આપણે જોઈએ કે આ વખતે બધાને ભરીને ઘણા બધા માર્ક્સ બધાને આવેલા છે. આપણે ધાર્યા પણ ન હોય એટલા બધા માર્ક્સ આવેલા છે. તેથી બે જણા તો કદાચ એવા 100% મળી જાય કે જેને 100 ઉપર માર્ક્સ હોય અને તેને ગ્રાઉન્ડ પણ કમ્પ્લીટ હોય. તો 100 આસપાસ જેને 100 ઉપર માર્ક્સ હોય તે અમદાવાદ જિલ્લાની અંદર તે પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. 100% તેને ગ્રાઉન્ડમાં આવવાના શક્યતા પૂરેપૂરી રહેલી છે અને ગ્રાઉન્ડ કમ્પ્લીટ હશે તો તેને વર્દી પણ મળવાની પૂરી શક્યતા રહેલી છે. તેથી 100 ઉપર જેને અમદાવાદની અંદર માર્ક્સ હોય તે પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રેડી રાખે. તો આ થયું અમદાવાદ વિશેની વાત. હવે આપણે જોઈએ અરવલ્લી વિશે. તો અરવલ્લીની આપણે વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર ટોટલ 4 સીટો હતી અને આ વખતે આપણે વાત કરીએ તો 3 થી 4 ગણો વધારો થઈ અને ટોટલ અરવલ્લીની અંદર 14 જેટલી સીટો આપણને જોવા મળે છે. લાસ્ટ ભરતીની આપણે વાત કરીએ તો અરવલ્લીની અંદર ફોર્મ ભર્યું હોય અને ટોપ માર્ક્સ જે આવેલા હોય તેનું આપણે જોઈએ તો કે ફર્સ્ટ નંબર ઉપર જે છે તેને 128 માર્ક્સ આપણને જોવા મળે છે અને ટોપ 30 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 95 ઉપર માર્ક્સ જે છે તે અરવલ્લી જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. એટલે કે ટોપ 30 વિદ્યાર્થીઓ છે તેને 95 ઉપર માર્ક્સ આપણને જોવા મળે છે. પરંતુ ઓરિજિનલમાં તેનું કટ ઓફ કેટલું હતું તો કટ ઓફ આપણને અહીં જોવા મળે છે કે અરવલ્લીની અંદર ટોટલ જનરલની અંદર 2 અને એસસીની 2 સીટો એવી રીતના ટોટલ 4 સીટો હતી અને ગ્રાઉન્ડ માટે કુલ 110 જણા જે છે તે અરવલ્લી જિલ્લાની અંદર બોલાવવામાં આવ્યા હતા અને તેનું કટ ઓફ આપણને દેખાય છે સ્ક્રીન ઉપર કે ઝાઝો ફરક નથી. એટલે કે 80-81 જેટલું કટ ઓફ જે છે તે અરવલ્લી જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. એટલે કે અરવલ્લી જિલ્લાની અંદર 4 સીટ માટે 110 જણાને બોલાવવામાં ગ્રાઉન્ડ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને તેનું કટ ઓફ હતું 80 જેટલું. પરંતુ આ વખતે આપણે જોઈએ કે અરવલ્લી જિલ્લાની અંદર ઓલ ઓવર આપણે આમ તો બધા ગુજરાતના બધા જ જિલ્લાની અંદર જોઈએ તો બધાનું મેરિટ ઊંચું જ રહેવાનું છે. તો તે મુજબ આપણે જોઈએ તો અરવલ્લીની અંદર પણ આ વખતે 90 ઉપર જે છે તે મેરિટ રહેવાની પૂરી શક્યતા છે. કારણ કે અરવલ્લીની અંદર આપણે જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર 4 સીટ હતી. આ વખતે તેનાથી 3 થી 4 ગણી સીટનો વધારો થયો છે. એટલે કે ટોટલ 14 સીટ થઈ છે અને તેની અંદર પણ આપણે કટ ઓફ માર્ક્સ જોઈએ તો ઓલ ઓવર ઉપર રહેવાનું છે. તેથી 90 ઉપર જેને માર્ક્સ હોય અરવલ્લીની અંદર તે પોતાનું ગ્રાઉન્ડ જે છે તે પૂરું કમ્પ્લીટ રેડી રાખે. તેનો ગ્રાઉન્ડમાં વારો આવવાની શક્યતા પૂરેપૂરી 100% સંભાવના છે અને છે. સાથે આગળ વાત કરી તેમ 80+ જેને માર્ક્સ છે તે પણ પોતાનું મોરલ જે છે તે ડાઉન ન રાખે. તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. કારણ કે ફોરેસ્ટની અંદર આગળ વાત કરી તેમ કે પ્રથમ રાઉન્ડમાં જો સીટ કમ્પ્લીટ ન થાય તો બીજો, ત્રીજો, ચોથો આ રીતના રાઉન્ડ પણ બહાર પાડે છે અને આપણને ખબર છે તેમ કે 100 4 થી 5 જણાને ગ્રાઉન્ડ થતા હોય છે. આપણે પણ ગ્રાઉન્ડમાં જતા હોય છે, જોતા હોય છે કે કોઈ કેટલા જણાને ગ્રાઉન્ડ થાય છે કમ્પ્લીટ. તો આ ઉપરથી જે છે તે આપણે જોઈ શકીએ છીએ. તેથી 80+ જેને માર્ક્સ છે તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. તો આ થઈ અરવલ્લી જિલ્લા વિશેની વાત. નેક્સ્ટ આપણે જોઈએ ગાંધીનગર વિશે. તો ગાંધીનગરમાં પણ આપણે જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર ટોટલ 4 સીટ હતી. આ વખતે આપણે જોઈએ કે 2 સીટ જ ફક્ત છે. એટલે કે અડધી સીટ થઈ ગઈ છે. ગાંધીનગર જિલ્લાની અંદર લાસ્ટ ભરતીની અંદર આપણે વાત કરીએ તો ટોપ 30 જે વિદ્યાર્થીઓ છે તેના માર્ક્સ જોઈએ. સૌથી હાઈએસ્ટ માર્ક આપણને જોવા મળે છે 134.75 માર્ક્સ કે જેમાં ગાંધીનગરમાં ફોર્મ ભર્યું હોય અને સૌથી વધુ તેને માર્ક્સ આવ્યા હોય તેવા પ્રથમ ક્રમે આવે છે 134.75 માર્ક્સ. સાથે ટોપ 30 ની અંદર આપણે હાઈએસ્ટ માર્ક જોઈએ તો 116 ઉપર જે છે તે બધા વિદ્યાર્થીઓને 116 ઉપર માર્ક્સ આપણને જોવા મળે છે કે જે ટોપ 30 વિદ્યાર્થીઓ હતા. પરંતુ ફક્ત માર્ક્સ જે છે તે માયને નથી રાખતા. ગ્રાઉન્ડ પણ પોતાનું કમ્પ્લીટ હોવું જોઈએ. તો હવે જોઈએ આ તો ફક્ત માર્ક્સ આપણે જોયા. હવે આપણે જોઈએ તેનું કટ ઓફ કેટલું અટક્યું હતું, ગ્રાઉન્ડમાં કેટલા જણાને બોલાવ્યા હતા ત્યારે જઈ અને ગાંધીનગરની સીટો જે છે 4 તે ભરાઈ હતી.
તો અહીં સ્ક્રીન ઉપર આપણને દેખાય છે કે ગાંધીનગરની અંદર ટોટલ 4 સીટો હતી, જનરલની 2, એસસીની 2. આ રીતના ટોટલ 4 સીટો હતી. ગ્રાઉન્ડમાં આપણે જોઈએ કે કુલ 210 જણાને બોલાવવામાં આવ્યા હતા ત્યારે જે અને ગાંધીનગરની 4 સીટો ભરાઈ હતી. કટ ઓફની વાત આપણે કરીએ તો જનરલનું 105.5 જેટલું કટ ઓફ અટક્યું હતું અને એસસી ની આપણે વાત કરીએ તો 83 જેટલું કટ ઓફ જે છે તે ગાંધીનગરની અંદર અટક્યું હતું. એટલે કે ઓલ ઓવર આપણે જોઈએ તો કે 105 અને 83 જેટલું કટ ઓફ હતું અને 4 સીટ માટે 210 જણાને જે છે તે ગાંધીનગરની અંદર બોલાવવામાં આવ્યા હતા. તો આ થયું લાસ્ટ ભરતીની વાત. હવે આપણે જોઈએ કે ગાંધીનગરનું મેરિટ આ વર્ષે શું અટકી શકે, શું હોઈ શકે તે આપણે જોઈએ. તો આ વખતે પણ આપણે જોઈએ કે ગાંધીનગરનું મેરિટ જે છે તે તો આ વર્ષની આપણે વાત કરીએ તો ગાંધીનગરનું મેરિટ જે છે તે આ વર્ષે પણ 100 થી 105 માર્ક્સ ઉપર રહેવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. કારણ કે આગળ આપણે જોયું તો કે લાસ્ટ ભરતીની અંદર તો 4 સીટો હતી. 4 સીટો હોવા છતાં 105 જનરલનું મેરિટ અટક્યું હતું. ત્યારબાદ આ વર્ષનું આપણે જોઈએ તો ગઈ વખતે તો 4 સીટ હતી, આ વખતે તો એની અડધી છે, 2 સીટ જ ફક્ત છે. અને આ વખતે માર્ક્સ પણ આપણે બધાના જોઈએ કે ઘણા બધા છે, બધાને 120, 130, અમુકના તો 140 ઉપર પણ માર્ક્સ આપણને જોવા મળે છે. એટલે કે મેરિટ જે છે તે ઊંચું રહેવાની શક્યતા નથી, પરંતુ પૂરેપૂરી સંભાવના છે અને છે જ. એટલે મેરિટ ઊંચું જવાનું છે અને તે પ્રમાણમાં ગાંધીનગરમાં જોઈએ તો લાસ્ટ ભરતી કરતા હાલમાં સીટ તેનાથી અડધી છે. તેથી એ 100 ઉપર માર્ક્સ, 110 ઉપર માર્ક્સ જેને હોય તેવા 2 વિદ્યાર્થીઓ તો તેને આસાનીથી મળી જ જાય કે જેને ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જતું હોય છે. તેથી ગાંધીનગરની આપણે વાત કરીએ તો 100, 105 ઉપર પાકું તેનું મેરિટ રહેવાની શક્યતા છે. તેથી 105 ઉપર અથવા 105 આજુબાજુ જેને માર્ક્સ છે તે પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. જો ગ્રાઉન્ડ કમ્પ્લીટ હશે તો 100% તેને વર્દી મળવાનો ચાન્સ છે અને છે જ. તો આ થયું ગાંધીનગર વિશે. હવે આપણે જોઈએ કે પાટણ જિલ્લા વિશે. તો પાટણમાં આપણે જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર 2 સીટો હતી અને આ વખતે પણ સેમ ટુ સેમ 2 સીટ જ પાટણની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર જે ટોપ વિદ્યાર્થીઓ રહેલા છે તેને કેટલા માર્ક્સ હતા. ટોપ 30 વિદ્યાર્થીઓના આપણે ફક્ત ઓલ ઓવર માર્ક્સ જોઈએ કે તેને કેટલા માર્ક્સ હતા અને ઓરિજિનલમાં તેનું કટ ઓફ કેટલું અટક્યું હતું તે પણ આપણે જોઈએ. તો સ્ક્રીન ઉપર આપણને દેખાય છે કે પ્રથમ ક્રમે જે વિદ્યાર્થી છે તેને 137 જેટલા માર્ક્સ પાટણ જિલ્લાની અંદર લાસ્ટ ભરતીની અંદર હતા અને ઓલ ઓવર 1 થી 30 વિદ્યાર્થીઓના આપણે માર્ક્સ જોઈએ તો બધાને 100 ઉપર માર્ક્સ તો આરામથી હતા જ. પરંતુ ફક્ત માર્ક્સ જે છે તે માયને નથી રાખતા, આગળ આપણે ઘણી વખત કીધેલું છે. પરંતુ ગ્રાઉન્ડ જે છે તે મેન ભૂમિકા આની અંદર નિભાવતા હોય છે. તો પાટણ જિલ્લાની આપણે ઓરિજિનલમાં તેનું કટ ઓફ કેટલું અટક્યું હતું અને તેમાં ગ્રાઉન્ડ માટે કેટલા જણાને બોલાવવામાં આવ્યા હતા તે આપણે જોઈએ. તો અહીં સ્ક્રીન ઉપર આપણને દેખાય છે કે એસસી ની 2 સીટો હતી અને ટોટલ પણ 2 સીટો જ હતી. ગ્રાઉન્ડ માટે 70 જણાને જ ફક્ત બોલાવવામાં આવ્યા હતા. આગળ પણ આપણે જોયું તો કે ઘણા બધા જિલ્લા છે તેની અંદર ફક્ત 2 સીટો હતી અથવા 3 સીટો હતી, પરંતુ તેમાં 200, 250, 300, 500 જણાને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે જે તે જિલ્લાની સીટો કમ્પ્લીટ થઈ હતી. પરંતુ પાટણ જિલ્લાની અંદર આપણે અહીં જોઈ શકીએ છીએ કે ફક્ત 70 જણાને જ ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમાં જે છે તે પાટણ જિલ્લાની 2 સીટ ભરાઈ ગઈ હતી. પરંતુ તેનું ઓરિજિનલમાં કટ ઓફ આપણે જોઈએ તો કટ ઓફ કેટલું હતું કે 80 તેનું કટ ઓફ આવીને અટક્યું હતું. એટલે કે 2 સીટ જે હતી પાટણની તેમાં 70 જણાને બોલાવવામાં આવ્યા હતા અને તેનું કટ ઓફ ઓરિજિનલમાં અટક્યું હતું 80 તેનું જે છે તે કટ ઓફ અટક્યું હતું. આ થયું ગઈ ભરતીની વાત. પરંતુ આ વખતનું આપણે જોઈએ કે આ વખતે કટ ઓફ જે છે તે કેટલું અટકવાની શક્યતા રહેલી છે. તો પાટણ જિલ્લાની અંદર આપણે આગળ જોયું તો કે લાસ્ટ ભરતીની અંદર પણ 2 સીટ જ હતી, આ વખતે પણ 2 સીટ જ આપણને જોવા મળે છે. પરંતુ આ વખતે આપણે જોઈએ કે કટ ઓફ જે છે તે ઉપર રહેવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે અને ઉપર રહેશે. તેથી પાટણ જિલ્લાની જો આપણે વાત કરીએ તો 90 થી 95 ની આસપાસ અથવા 90 થી 95 ઉપર જે છે તે કટ ઓફ આ વખતે રહેવાની શક્યતા પૂરેપૂરી છે. તેથી 90 અથવા 95 ઉપર જેને માર્ક્સ હોય તે પોતે ગ્રાઉન્ડ કમ્પ્લીટ રેડી રાખે, તેનો ચાન્સ ગ્રાઉન્ડની અંદર આવવાનો પૂરેપૂરો રહેલો જ છે. તો આ થયું પાટણ જિલ્લા વિશે અને ખાસ 80+ જેને માર્ક્સ છે તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. કારણ કે આગળ જ હમણાં આપણે જોયું હતું કે ટોપ જે 30 વિદ્યાર્થીઓ હતા તે બધાને 100 ઉપર માર્ક્સ હતા, પરંતુ ઓરિજિનલમાં તેનું કટ ઓફ કેટલું છે 80 જ તેનું કટ ઓફ આવીને અટક્યું છે. એટલે કે ફક્ત માર્ક્સ જે છે તે માયને નથી રાખતા, તેથી પોતાનું ગ્રાઉન્ડ જે છે તે કમ્પ્લીટ રાખે. અમરેલી જિલ્લાની આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર ટોટલ લાસ્ટ ભરતીની અંદર 10 સીટો હતી અને આ ભરતીની આપણે વાત કરીએ તો તેમાં 7 ગણો વધારો થાય અને ટોટલ 70 સીટ અમરેલી જિલ્લાની અંદર આ વખતે છે.
ટોપ વિદ્યાર્થીઓની વાત કરીએ આપણે તો ટોપ વિદ્યાર્થીઓમાં સૌથી ફર્સ્ટ છે તેને 140.25 માર્ક્સ હતા અને ઓલ ઓવર ટોપ 30 વિદ્યાર્થીઓ જે અમરેલી જિલ્લાની અંદર ફોર્મ ભર્યું તેવા ટોપ 30 વિદ્યાર્થીઓને 119 ઉપર માર્ક્સ જે છે તે ઓલ એવરેજ આપણને જોવા મળે છે. પરંતુ આ જે છે તે ફાઇનલ માર્ક નથી, ઓરિજિનલમાં કટ ઓફ કંઈક અલગ જ છે. તો કટ ઓફ આપણે જોઈએ તો આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે જનરલની ટોટલ 5 સીટો હતી. તેવી જ રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ અમરેલી જિલ્લાની અંદર 10 સીટો હતી અને પીઈટી એટલે કે ગ્રાઉન્ડ માટે ટોટલ 540 જણાને જે છે તે 10 સીટો માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેનું કટ ઓફ આપણે જોઈએ તો જનરલનું 97.75 અટક્યું હતું, ઈડબ્લ્યુએસ નું છે તે 85 હતું, ઓબીસી નું પણ 90 હતું અને જનરલ જે ફિમેલ જે છે તેનું 80 જે છે તે કટ ઓફ અટક્યું હતું. એટલે આ રીતના ઓલ એવરેજ અન્ય કેટેગરીનું જોઈએ તો 85 જેટલું હતું અને જ્યારે જનરલનું 97.75 જેટલું અમરેલી જિલ્લાની અંદર કટ ઓફ અટક્યું હતું. તો આ થયું અમરેલી જિલ્લા વિશે કે લાસ્ટ ભરતીની અંદર ટોટલ આવી રીતના કટ ઓફ અટક્યું હતું અને 10 સીટ માટે 540 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આ વખતની આપણે વાત કરીએ તો તેની 7 ગણી જેટલી જગ્યા જે છે તે અમરેલીની અંદર વધારવામાં આવી છે. પરંતુ આપણે ઓલ ઓવર એવરેજ આપણે જોઈએ તો ગઈ ભરતી કરતા આ વખતે કટ ઓફ થોડું ઊંચું રહેવાની શક્યતા ફૂલે ફૂલ રહેલી છે. તો તેનું કટ ઓફ તો ઊંચું રહેશે, પરંતુ આમ આપણે જોવા જઈએ તો તેનું ઓલ એવરેજ જે છે તે સેમ જ રહેશે, કારણ કે ગયા વખતે જે છે તે 10 સીટ ફક્ત હતી અને આ વખતે આપણે વાત કરીએ તો ટોટલ 70 સીટ છે. એટલે 70 સીટ ભરવા માટે આપણે ખબર છે કે કટ ઓફ જે છે તે આની હારોહાર જ જે છે તે કટ ઓફ જે છે તે રહેશે. તેથી આપણે અમરેલી જિલ્લાનું આ વખતની આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લાનું 100 ઉપર જે છે તે કટ ઓફ આ વખતે અટકવાની શક્યતા રહેલી છે. જ્યારે ફિમેલની વાત કરીએ તો ફિમેલમાં પણ 90 જેટલું કટ ઓફ જે છે તે અટકવાની શક્યતા છે. આમ ગણીએ તો 90 આસપાસ કે 85 પણ કટ ઓફ જઈ શકે અને 90 ઉપર પણ થોડું ફિમેલમાં કટ ઓફ જઈ શકે. પરંતુ ઓલ એવરેજ આપણે જોઈએ કે મેલ એટલે કે પુરુષ ઉમેદવાર જે છે તેનું 100 ઉપર કટ ઓફ અટકવાની શક્યતા ફૂલેફૂલ રહેલી છે. અને સાથે આપણે વાત કરીએ તો જેને 80+ જે ઉમેદવારને માર્ક્સ છે તેને પણ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આપણને ખબર છે કે ગ્રાઉન્ડ કેટલું ટફ આવે છે અને 100 માંથી આપણે વાત કરીએ તો 5 થી 6 અથવા 7 જણાને જે છે તે ગ્રાઉન્ડ કમ્પ્લીટ થતું હોય છે. તેથી જેને 80+, 90+ જેને માર્ક્સ છે તેને પણ મૂંઝાવાની જરૂર નથી. પોતાનું જે ગ્રાઉન્ડ છે તે પોતે કમ્પ્લીટ રેડી રાખે. અને આપણને ખબર છે કે ફોરેસ્ટ ગાર્ડની અંદર આપણને એક મસ્ત સુવિધા આપવામાં આવે છે કે પહેલા જે મેરિટ કટ ઓફ જે મેરિટ આવે છે તેમાંથી જો તેને વિદ્યાર્થીઓ તેની સીટ જો તેની કમ્પ્લીટ ન ભરાય, 70 સીટ ઉદાહરણ તરીકે અમરેલીની છે તો 70 સીટ કમ્પ્લીટ ન ભરાય તો તેની અંદર બીજો રાઉન્ડ પાડવામાં આવે છે, ત્રીજો રાઉન્ડ પણ પાડવામાં આવે છે. તેથી આપણો વારો આવવાનો પણ ચાન્સ ખરો છે અને છે. તેથી તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. પરંતુ ખાસ જે છે તે 100 અથવા 100 આસપાસ જેની માર્ક છે તે 100% પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. તેનો વારો ગ્રાઉન્ડની અંદર 100% આવેલો છે અને છે જ. તો આ વિદ્યાર્થીઓ છે તે ખાસ પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. અને સાથે જો વિડીયો તમને ઉપયોગી લાગતો હોય તો વિડીયોને પણ લાઈક એક કરી જ દેજો. તો આ થયું અમરેલી. હવે વાત કરીએ આપણે એક મહત્વનો જિલ્લો કે ભાવનગર જિલ્લો. તો ભાવનગર જિલ્લાની અંદર વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર કોઈ સીટ જે છે તે ભાવનગરમાં ફાળવવામાં ન આવી હતી. પરંતુ આ વર્ષની આપણે વાત કરીએ તો ટોટલ 61 જેટલી સીટો ભાવનગર જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. તો લાસ્ટ વખતની ભરતીની અંદર કોઈ સીટ નથી, એટલે ગયા વર્ષનું મેરિટ તો કોઈ જોવાની કોઈ કટ ઓફ કેટલું અટક્યું હતું તે કોઈ વસ્તુ આવતું જ નથી. પરંતુ આ વખતની જો આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે ઘણું બધું ભાવનગર જિલ્લાની પણ ભાવનગર જિલ્લામાં પણ થોડું વધારે હાઈ રહે છે. તો ભાવનગર જિલ્લામાં પણ આ વખતની આપણે વાત કરીએ તો ઓલ ઓવર 100 ઉપર માર્ક્સ રહેવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે કે ભાવનગર જિલ્લાનું કટ ઓફ જે છે તે 100 ઉપર રહેશે. તો આ થયું ભાવનગર જિલ્લા વિશેની વાત. અને સાથે ફિમેલની આપણે વાત કરીએ તો 85 થી 90 ની આસપાસ જે છે તે ભાવનગર જિલ્લાની અંદર ફિમેલનું મેરિટ જે છે કટ ઓફ તે રહેવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. સાથે આપણે વાત કરીએ તો જેને 80+ માર્ક છે તે પણ પોતાનો ગ્રાઉન્ડ કન્ટિન્યુ જ રાખે, કારણ કે આ એક ફક્ત આપણી સંભાવના છે. આટલું જ 100% અટકશે તેવું કોઈ તેવું આપણે કહી ન શકાય. તેથી 80+ વાળા પણ પોતાનું ગ્રાઉન્ડ કન્ટિન્યુ રાખે. પરંતુ જેને 90 આસપાસ, 95 ઉપર અથવા જેને 100 ઉપર માર્ક્સ છે તેનું 100% ગ્રાઉન્ડ આવશે જ અને 100 ઉપર જે છે તે ભાવનગર જિલ્લાની અંદર કટ ઓફ અટકવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. તો આ બધા લોકો જે છે તે પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ 100% રાખે. જો ગ્રાઉન્ડ કમ્પ્લીટ હશે તો પોતાનો વારો 100% છે અને છે જ. તો આ થયું ભાવનગર જિલ્લા વિશે. હવે આપણે જોઈએ કે ખેડા જિલ્લો. તો ખેડા જિલ્લાની અંદર આપણે વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર ટોટલ 23 સીટ હતી અને આ વખતે આપણે વાત કરીએ તો ફક્ત એક સીટ જ આપણને ખેડા જિલ્લાની અંદર જોવા મળે છે.
તો ખેડા જિલ્લાની આપણે લાસ્ટ ભરતીની આપણે વાત કરીએ તો ટોપ જે 30 વિદ્યાર્થીઓ હતા તેના માર્ક્સ આપણે જોઈએ તો સૌપ્રથમ જે ક્રમે છે કે ખેડા જિલ્લાની અંદર હાઈએસ્ટ ટોપર છે તેને 129.25 જેટલા માર્ક્સ હતા અને ઓલ ઓવર 1 થી 30 માર્ક્સ આપણે વાત કરીએ તો 85 ઉપર આપણને માર્ક્સ ખેડા જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. તો આ થયું ફક્ત માર્ક્સ વિશે કે કોને હાઈએસ્ટ ટોપરમાં રહેલા જે વિદ્યાર્થીઓ છે તેને કેટલા માર્ક્સ હતા. ત્યારબાદ આપણે ખેડા જિલ્લાની આપણે કટઓફની વાત કરીએ કેટલા લોકોને ગ્રાઉન્ડ માટે બોલાવ્યા હતા તો આપણને સ્ક્રીન ઉપર આપણને જોવા મળે છે કે ખેડા જિલ્લાની અંદર જનરલની અંદર ટોટલ 10 જેટલી સીટો હતી. એવી રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ 23 સીટ ખેડા જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. પીઈટી એટલે કે ગ્રાઉન્ડ માટે 517 જણાને જે છે તે ગ્રાઉન્ડની અંદર બોલાવ્યા હતા 23 સીટ ભરવા માટે. અને જ્યારે ખેડા જિલ્લાની અંદર કટઓફ કેટલું અટક્યું હતું તો આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે 80 જે છે તે ખેડા જિલ્લાની અંદર ઓલ ઓવર બધી જ કેટેગરીની અંદર 80 જેટલું કટઓફ આપણને અટકેલું જે છે તે જોવા મળે છે. એટલે કે ફક્ત માર્ક જે છે તે ફક્ત કામના નથી. માર્ક્સ આપણે આગળ જોયા હતા કે ટોપર 1 થી 30 વિદ્યાર્થીઓ છે તેને 85 ઉપર માર્ક્સ હતા. ટોપર જે હતા તેને 130 આજુબાજુ માર્ક્સ હતા. છતાં કટઓફ જે છે તેનું કેટલું 80 જેટલું જે છે તે કટઓફ તેનું અટક્યું હતું. તો આ થયું ખેડા જિલ્લાનો લાસ્ટ ભરતી વિશેની વાત. હવે આ વખતની આપણે વાત કરીએ તો કેટલું જે છે તે ખેડા જિલ્લાની અંદર કટઓફ જે છે તે અટકી શકે છે. તો આ વખતની આપણે વાત કરીએ તો ખેડા જિલ્લાની અંદર જે છે તે આ વખતે ફક્ત એક જ સીટ છે. લાસ્ટ ભરતીની અંદર 23 જેટલી સીટો હતી. તો ખેડા જિલ્લાની અંદર જે છે તે આ વખતે જે છે તે 95 થી 100 ઉપર જે છે તેમાં કટઓફ અટકવાની શક્યતા છે કારણ કે ફક્ત એક જ સીટ જે છે તે ભરવાની છે. હવે એક સીટ માટે કોઈ એક ઉમેદવાર તો એવો 100 ઉપર વાળો મળી જ જાય છે આરામથી કે જેને ગ્રાઉન્ડ પણ કમ્પ્લીટ હશે. 100 ઉપર મેરિટ 100 ઉપર માર્ક જે છે તે ઘણા બધા વિદ્યાર્થીઓને છે તો તેમાંથી એક વિદ્યાર્થી તો આરામથી મળી જ જાય કે જેને ગ્રાઉન્ડ પણ કમ્પ્લીટ હોય. તેથી 100 ઉપર જે છે તે મેરિટ અટકવાની જે છે તે શક્યતા પૂરેપૂરી રહેલી છે. તો આ થયું ખેડા જિલ્લા વિશે. નેક્સ્ટ વાત આપણે કરીએ પોરબંદર જિલ્લાની કે પોરબંદર જિલ્લાની અંદર લાસ્ટ ભરતીની અંદર એક જ સીટ હતી અને આ વખતની આપણે લેટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં આપણે વાત કરીએ તો ટોટલ 6 સીટો પોરબંદર જિલ્લાની અંદર આપેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે પોરબંદર જિલ્લાની અંદર ટોપ જે વિદ્યાર્થીઓ હતા તેને કેટલા માર્ક્સ હતા. તો ટોપ વિદ્યાર્થીઓમાં આપણે ફર્સ્ટ રેન્ક જોઈએ તો 134.75 જેટલા માર્ક્સ આપણને જોવા મળે છે અને ઓલ એવરેજ 30 જેટલા વિદ્યાર્થીઓના આપણે માર્ક્સ જોઈએ તો 90 ઉપર આપણને માર્ક્સ જોવા મળે છે. અને 12 થી 15 એવા વિદ્યાર્થી જે છે જેને 100 ઉપર માર્ક્સ આપણને લાસ્ટ ભરતીની અંદર આપણને જોવા મળે છે. પરંતુ માર્ક્સ જે છે તે ફક્ત માયને નથી રાખતા. તેનું ગ્રાઉન્ડ જે છે તે હાર્ડ હોય છે. તેથી ગ્રાઉન્ડ આપણે જોઈએ કે કેટલા લોકોએ ક્લિયર કરેલું છે, ગ્રાઉન્ડ માટે કેટલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. તો ઓરિજિનલમાં તેનું કટઓફ શું છે તે આપણે જોઈએ તો પોરબંદર જિલ્લાની અંદર આપણને જોવા મળે છે કે ટોટલ એક સીટ હતી અને ગ્રાઉન્ડ માટે ફક્ત 39 જણાને બોલાવવામાં આવેલા હતા. તો આ પણ ખૂબ જ એક અલગ જ પ્રકારની વાત કહેવાય કે આગળ આપણે ઘણા બધા જિલ્લા જોયા હતા જેની અંદર 1 અથવા 2 અથવા 3 સીટ હતી પરંતુ તેમાં કેટલા બધા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા હતા 100, 200, 300, 400 જણાને બોલાવવામાં આવેલા હતા. પરંતુ પોરબંદર જિલ્લાની આપણે વાત કરીએ તો આપણને સ્ક્રીન ઉપર અહીં દેખાય છે કે એક સીટ માટે ફક્ત 39 જણાને ગ્રાઉન્ડ માટે બોલાવ્યા હતા અને તેમાંથી તેને સીટ જે છે તે પોરબંદરની ભરાઈ ગઈ હતી અને તેનું કટઓફ કેટલું અટક્યું હતું કે 81 તેનું કટઓફ જે છે તે અટક્યું હતું. તો આ થયું પોરબંદર વિશેની વાત કે જે લાસ્ટ ભરતીની અંદર કટઓફ અટક્યું હતું અને 39 જણાને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા હતા. આ વખતની આપણે વાત કરીએ તો પોરબંદર જિલ્લાની તો પોરબંદર જિલ્લાનું આ વખતે કેટલું કટઓફ અટકવાની શક્યતા રહેલી છે. તો આ વખતની આપણે જો વાત કરીએ તો પોરબંદર જિલ્લાની અંદર જે છે તે 85-90 માર્ક્સ ઉપર જે છે તે કટઓફ અટકવાની શક્યતા રહેલી છે. તો આ વખતે પોરબંદરની અંદર 90+ જે છે તે કટઓફ અટકવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. તેથી પોરબંદર જિલ્લાની અંદર 90+ જેને માર્ક્સ હોય 95 પણ આપણે ગણી શકીએ એટલે કે 90 થી 95 માર્ક્સ ઉપર જેને માર્ક્સ હોય તે પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. 90 થી 95 ઉપર જેને માર્ક્સ હશે તેનો 100% ગ્રાઉન્ડની અંદર વારો આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. તેથી 95 આસપાસ જે છે તે કટઓફ અટકવાની શક્યતા પોરબંદર જિલ્લાની અંદર રહેલી છે. તો આ થયું પોરબંદર જિલ્લા વિશે. હવે આપણે જોઈએ કે જુનાગઢ જિલ્લા વિશે. તો જુનાગઢ જિલ્લા વિશે તો આપણે વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર ટોટલ 34 જેટલી સીટો આપણને જોવા મળે છે અને આ વખતની આપણે વાત કરીએ તો આ ભરતીમાં ટોટલ 146 જેટલી સીટો જુનાગઢ જિલ્લાની અંદર છે. તો જુનાગઢ જિલ્લા વિશે આપણે વાત કરીએ કે લાસ્ટ ભરતીની અંદર 34 સીટો હતી. તો 34 સીટોમાંથી જે જુનાગઢની અંદર ફોર્મ ભરેલું હતું તેમાં હાઈએસ્ટ માર્ક કેટલા હતા અને ટોપ 30 વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ ઓલ એવરેજ હતા તે આપણે જોઈએ.
તો અહીં આપણને ઓફિશિયલ જે ફોટો જે છે તે આપણને સ્ક્રીન ઉપર જોવા મળે છે. તો ટોપ વિદ્યાર્થીને આપણે માર્ક્સ જોઈએ તો 144.5 જેટલા માર્ક્સ જુનાગઢ જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. અને ઓલ એવરેજ 1 થી 30 વિદ્યાર્થીઓના આપણે માર્ક્સ જોઈએ તો બધાને 130 પ્લસ માર્ક્સ આપણને જોવા મળે છે. એટલે કે અત્યાર સુધીનું આપણે જોઈએ તો સૌથી વધુ હાઈએસ્ટ જે છે તે આપણને આ જિલ્લાની અંદર જોવા મળે છે કે ઓલ એવરેજ બધાને 130 પ્લસ માર્ક જે છે તે આપણને અહીં જોવા મળે છે. પરંતુ આપણે વાત કરી તે મુજબ ફક્ત તેના માર્ક્સ જોઈને આપણે ડરી જવાની જરૂર નથી. તેવી જ રીતના આ એક જિલ્લો એવો છે કે જેમાં માર્ક્સ જેને વધારે હોય છે તેને ગ્રાઉન્ડ પણ પૂરું કરવા કમ્પ્લીટ કરવા માટે જે છે તેને કમ્પ્લીટ હોય છે. એટલે કે તે માર્ક્સ પણ વધારે હોય છે અને ગ્રાઉન્ડ પણ તેને મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને કમ્પ્લીટ હોય છે. એટલે આપણે માર્ક્સ તો વધારે છે, સાથે તેનું કટઓફ પણ વધારે આપણને આ જિલ્લાની અંદર જોવા મળે છે. તો તેનું કટઓફ કેટલું હતું તે આપણે જોઈએ, સાથે ગ્રાઉન્ડમાં કેટલા લોકોને બોલાવવામાં આવેલા હતા તે પણ આપણે જોઈએ. તો કેટેગરી વાઇઝ આપણને આપણે આ જિલ્લા વિશે જોઈએ તો જુનાગઢ જિલ્લા વિશે આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે જનરલની અંદર ટોટલ 11 સીટો હતી. તેવી જ રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ લાસ્ટ ભરતીની અંદર 34 સીટો હતી અને પીઈટી એટલે કે ગ્રાઉન્ડ માટે 2064 જણાને જુનાગઢ જિલ્લાની અંદર બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અલગ અલગ કેટેગરી વાઇઝ આપણને ખબર છે તે સ્ક્રીન ઉપર આપણને દેખાય છે. તો અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ જે છે તે ગ્રાઉન્ડ માટે અલગ અલગ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા હતા. એટલે કે જનરલની અંદર 11 સીટ માટે જે જનરલના 826 ઉમેદવારને બોલાવ્યા હતા. તે રીતના ઓબીસી ની વાત કરીએ તો 7 સીટ માટે 453 જણાને બોલાવ્યા હતા. તો ઓલ 2064 જણાને 34 સીટ ભરવા માટે જુનાગઢમાં બોલાવવામાં આવ્યા હતા. હવે કટ ઓફ ની આપણે વાત કરીએ તો કટ ઓફ પણ આપણને દેખાય છે સ્ક્રીન ઉપર કે જનરલનું 105.5 જેટલું કટ ઓફ અટક્યું હતું. તેવી રીતના જે છે બધાના આપણે વાત કરીએ તો ઈડબ્લ્યુએસ ના પણ 92 હતા, ઓબીસી ના પણ હાઈ હતા એટલે કે 98.25, અને બાકીની આપણે વાત કરીએ તો 80 થી 83 જેટલું કટ ઓફ જુનાગઢ જિલ્લાની અંદર અટકેલું આપણને જોવા મળે છે. એટલે કે ઓલ એવરેજ જે છે તે મહત્વની સીટો જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ ની આપણે જોઈએ તો 100 આસપાસ આપણને મેરિટ અટકેલું જોવા મળે છે. તેથી જુનાગઢ જિલ્લાની અંદર લાસ્ટ ભરતીની અંદર આપણે કટ ઓફ આ રીતના હતું. હવે જુનાગઢ જિલ્લાની આપણે વાત કરી આ વખતે તો બધાને ખબર જ છે કે જુનાગઢ જિલ્લાની અંદર કઈ રીતના રહી શકે. જુનાગઢની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ, આમ ગણીએ તો સૌથી વધુ ફોર્મ જે છે તે જુનાગઢ જિલ્લાની અંદર જ ભરાયેલા છે. નિશ્ચિત તો કોઈને હજી આંકડો નથી ખબર કે કેટલા નિશ્ચિત ભરાયેલા છે, પરંતુ હાઈએસ્ટ તે જુનાગઢ જિલ્લાની અંદર જ ભરાયેલા છે. અને જુનાગઢ જિલ્લાની અંદર ફક્ત ફોર્મ ભરાયા નથી, તેમાં જેટલા ફોર્મ ભરેલા છે અને જેને પરીક્ષા આપી છે તેવા વિદ્યાર્થીઓને સૌથી વધુ માર્ક્સ પણ છે. એટલે કે 100 ઉપર એવા ઘણા બધા ઉમેદવાર જે છે તેને 100, 120, 30 ઉપર માર્ક્સ પણ રહેલા છે. તેથી આ જિલ્લાનું અંદર આપણે કટ ઓફ આ વખતે જોઈએ કે કેટલું અટકવાની શક્યતા રહેલી છે. તો 100, 105 ઉપર જે છે તે જુનાગઢ જિલ્લો છે તેમાં 100 થી 105 ઉપર જે છે તે મેરિટ અટકવાની શક્યતા રહેલી છે ફૂલેફૂલ, કે જેને 100 અથવા 105 ઉપર માર્ક્સ છે તેને ગ્રાઉન્ડની અંદર આસાનીથી વારો આવી જશે. એટલે કે 105 આજુબાજુ માર્ક છે તો તમારે ડરવાની જરૂર નથી. અને સાથે આપણે જોઈએ તો જુનાગઢ જિલ્લાની અંદર લાસ્ટ ભરતીની અંદર ફક્ત 34 જેટલી સીટો જ હતી અને આ વખતે ટોટલ 146 જેટલી સીટો આપણને જુનાગઢ જિલ્લાની અંદર જોવા મળે છે. એટલે લાસ્ટ ભરતીની સાથે જ આપણે તેની સમકક્ષ આપણે ગણી શકાય કે લાસ્ટ ભરતીની અંદર તેનું 105 આજુબાજુ મેરિટ અટક્યું હતું અને અન્યમાં આપણે જોઈએ તો 100 આસપાસ આમ મેરિટ અટક્યું આપણે ગણી શકાય. એટલે આ વખતે તે પ્રમાણમાં સીટ વધારે છે. એટલે ઓલ એવરેજ આપણે ગણીએ તો તેનું સેમ જે છે તે કટ ઓફ અટકેલું ગણી શકાય. એટલે 100, 105 આજુબાજુ છે તે જુનાગઢનું આ વખતે અટકી શકે છે. અને સાથે ફિમેલની આપણે વાત કરીએ તો ફિમેલમાં પણ જેને 90 ઉપર માર્ક્સ છે તેનો પણ ગ્રાઉન્ડમાં આસાનીથી વારો આવી જશે. અને સાથે જુનાગઢની આપણે વાત કરીએ તો 80-90 ઉપર જે પુરુષ ઉમેદવારને માર્ક્સ છે તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, કારણ કે આપણને ખબર છે કે ગ્રાઉન્ડ ઘણા બધા ઓછા વિદ્યાર્થીઓને થતું હોય છે. તેથી 90 ઉપર પ્લસ જેને માર્ક્સ છે તે પણ ગ્રાઉન્ડ પોતાનું કમ્પ્લીટ રાખે, કદાચ તેનો વારો પણ ગ્રાઉન્ડની અંદર આવી જાય. તો ખાસ તો જણાવવાનું કે 100, 105 પ્લસ જેને માર્ક્સ છે તે પોતાનું ગ્રાઉન્ડ 100% કમ્પ્લીટ રાખે, કારણ કે જો ગ્રાઉન્ડ તમારે કમ્પ્લીટ હશે તો તમારો વારો પણ આવશે, અને વારો આવશે તો ગ્રાઉન્ડ જો કમ્પ્લીટ હશે તો વર્દી પણ તમારી પાસે આવશે. તો જુનાગઢ જિલ્લાની આપણે વાત કરી તો આ રીતના આ વખતનું કટ ઓફ રહેશે. ગઈ વખતનું પણ આપણે જોયું. તો આ સંપૂર્ણ એનાલિસિસ પરથી જ આપણે આ જે છે તે કટ ઓફ માર્ક્સ જે છે તે મૂકેલા છે. અને તો આ થયું જુનાગઢ વિશે. અને સાથે જો વિડીયો તમને ગમે તો વિડીયોને પણ લાઈક એક કરી દેજો. તો આ થયું જુનાગઢ વિશે. નેક્સ્ટ આપણે જોઈએ કે રાજકોટ વિશે. તો રાજકોટની અંદર ટોટલ લાસ્ટ ભરતીની અંદર 1 સીટ હતી, આ વખતે પણ 1 જ સીટ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે રાજકોટ જિલ્લામાં
રાજકોટ જિલ્લામાં આપણે ટોટલ 1 સીટ હતી અને તેના માટે 27 જણાને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવેલા હતા અને તેનું કટ ઓફ આપણે જોઈએ તો કે 80.25 અટકેલું હતું લાસ્ટ ભરતીની અંદર. તો આ વખતની આપણે વાત કરીએ તો આ વખતે પણ ફક્ત 1 જ સીટ આપણને જોવા મળે છે અને તેનું કટ ઓફ આપણે જોઈએ તો કટ ઓફ 90+ અથવા 95+ રાજકોટ જિલ્લાની અંદર આપણને જોવા મળશે. એટલે કે 95+ જેને માર્ક્સ છે તેનો આરામથી વારો આવી જશે. 90+ વાળાનો પણ આવશે, પરંતુ 95+ જેને હશે તેને એકદમ સરળતા રહેશે, કારણ કે ગયા વખત કરતા આપણે મેરિટ ઊંચું રહેવાનું 100% છે. અને પ્લસ આપણે વાત કરીએ તો આ વખતે 100+, 120+ માર્ક્સ પણ ઘણા બધા મિત્રોને છે. તો આપણે તેના ઉપરથી કહી શકીએ કે 95 આસપાસ જે છે તે રાજકોટ જિલ્લાની અંદર મેરિટ રહી શકે. તેથી 95+ જેને માર્ક્સ છે તે ગ્રાઉન્ડ પોતાનું કમ્પ્લીટ રાખે, રેડી રાખે, તેનો 100% ગ્રાઉન્ડની અંદર વારો આવશે. તો આ થયું રાજકોટ જિલ્લા વિશે. હવે આપણે જોઈએ કે સુરનગર એટલે કે સુરેન્દ્રનગરમાં પણ લાસ્ટ ભરતીની આપણે વાત કરીએ તો ફક્ત 1 જ સીટ હતી અને આ વખતે ટોટલ 6 સીટો સુરેન્દ્રનગરની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે સુરેન્દ્રનગરની અંદર ટોપર જે વિદ્યાર્થીઓ હતા તેના માર્ક જોઈએ તો ફર્સ્ટ નંબર ઉપર જે હતા તેને 130.5 માર્ક્સ આપણને જોવા મળે છે અને ટોટલ આપણે 30 જે ટોપ વિદ્યાર્થીઓના માર્ક્સ આપણે જોઈએ તો તેને 115 ઉપર જે છે તે ઓલ એવરેજ માર્ક્સ આપણને જોવા મળે છે. એટલે કે સુરેન્દ્રનગરમાં પણ ટોપ 30 વિદ્યાર્થીઓ છે તેને વધારે ભરીને માર્ક્સ આવેલા છે. તો આ ફક્ત માર્ક્સ જોઈને ડરવાની જરૂર નથી, પરંતુ ઓરિજિનલમાં તેનું કટ ઓફ કેટલું હતું તે આપણે જોઈએ તો સુરેન્દ્રનગરની અંદર આપણને જોવા મળે છે કે જનરલની અંદર ટોટલ 3 સીટો હતી. તે રીતના કેટેગરી વાઇઝ અલગ ટોટલ 7 સીટો આપણને જોવા મળે છે. પીઈટી એટલે કે ગ્રાઉન્ડ માટે 290 જણાને બોલાવવામાં આવેલા હતા. ત્યારે જય અને સુરેન્દ્રનગરની 7 સીટો કમ્પ્લીટ ભરાઈ હતી. આપણે કટ ઓફની વાત કરીએ તો કટ ઓફ કેટલું ગઈ વખતે અટક્યું હતું તો જનરલની અંદર જો જોઈએ તો 98 હતું, ઓબીસીમાં 94 હતું અને એસસીમાં આપણે જોઈએ તો કે 80 જે છે તે કટ ઓફ અટક્યું હતું. તો આ થઈ લાસ્ટ ભરતીની વાત, પરંતુ આ વખતે આપણને ખબર છે લાસ્ટ ભરતી કરતા ઉપર જે છે તે થોડું કટ ઓફ અટકવાની શક્યતા છે. પરંતુ આમ ગણીએ તો ઓલ એવરેજ સરખું જ રહેવાનું છે, કારણ કે લાસ્ટ ભરતીમાં ફક્ત 1 જ સીટ હતી અને આ વખતે આપણે જોઈએ તો તેની 6 ગણી એટલે કે ટોટલ 6 સીટો આપણને જોવા મળે છે. તેથી સુરેન્દ્રનગરની અંદર 95 આસપાસ અથવા 95 ઉપર જે છે તે કટ ઓફ અટકવાની શક્યતા છે. તેથી 95ની આસપાસ જે વિદ્યાર્થી મિત્રોને માર્ક્સ થતા હોય તે પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રેડી રાખે. તમારો વારો ગ્રાઉન્ડની અંદર આવવાનો 100% છે અને મેરિટ જે છે તે 95 આસપાસ અટકવાની શક્યતા રહેલી છે. તો આ થયું સુરેન્દ્રનગર વિશે, અને સાથે વિડીયો ગમે તો લાઈક પણ કરતા જજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે આપણે જોઈએ કે ભરૂચ જિલ્લા વિશે. તો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર ટોટલ 17 સીટો હતી અને આ વખતે 15 સીટ આપણને જોવા મળે છે. લાસ્ટ ભરતીમાં આપણને અને સાથે આપણે વાત કરીએ તો લાસ્ટ ભરતીની અંદર ટોપર જે વિદ્યાર્થીઓ હતા કે જેને સુરેન્દ્રનગરની અંદર ફોર્મ ભર્યું હોય અને સૌથી વધુ માર્ક્સ આવેલા હોય તો તેવા સૌથી વધુ માર્ક્સ આવેલા છે પ્રથમ રેન્ક વાળાને 132 માર્ક્સ છે અને સાથે ઓલ એવરેજ ટોપ 30 વિદ્યાર્થીઓના માર્ક્સ જોઈએ તો બધાને 110 ઉપર માર્ક્સ આપણને જોવા મળે છે. પરંતુ તેનું કટ ઓફ જોઈએ તો કંઈક અલગ જ છે. તો ફક્ત માર્ક્સ વધારે છે તે કામનું નથી, પરંતુ ગ્રાઉન્ડ જેને કમ્પ્લીટ છે તે જ બાજી મારવાના છે. તેથી હવે આપણે તેનું કટ ઓફ જોઈએ કે કેટલું ઓરિજિનલમાં અટકેલું હતું. તો ભરૂચની જિલ્લાની અંદર આપણને સ્ક્રીન ઉપર દેખાય છે કે જનરલની અંદર 1 સીટ હતી. તેવી રીતના અલગ કેટેગરી વાઇઝ ટોટલ 17 સીટો ભરૂચ જિલ્લાની અંદર હતી. ગ્રાઉન્ડ એટલે કે પીઈટી એટલે કે ગ્રાઉન્ડ માટે ટોટલ 443 જણાને બોલાવવામાં આવેલા હતા 17 સીટ માટે. હવે તેનું કટ ઓફ જોઈએ તો કટ ઓફ તેનું પણ થોડું હાઈ હતું કે જનરલની અંદર 107 જેટલું જે છે તે કટ ઓફ અટકેલું હતું, જ્યારે ઈડબ્લ્યુએસમાં 88 જેટલું હતું અને અન્ય કેટેગરીમાં આપણે જોઈએ તો ફક્ત 80 જેટલું કટ ઓફ ભરૂચ જિલ્લાની અંદર આપણને જોવા મળેલું હતું. એટલે કે જનરલનું આપણે ફક્ત વાત કરીએ તો જનરલમાં 107 જેટલું હતું, બાકી બધું ઓલ એવરેજ જે છે તે 80-85 આસપાસ આપણને કટ ઓફ આપણને જોવા મળે છે. તો આ ભરતીની આપણે વાત કરીએ તો આ વખતે કેટલું કટ ઓફ અટકવાની શક્યતા છે. તો આપણે વાત કરીએ કે આગળ જોયું હતું કે ગઈ ભરતીમાં 17 જેટલી સીટો હતી, આ વખતે ફક્ત 15 છે, એટલે સીટો તેના કરતા ઓછી છે. પરંતુ આપણને ખબર છે કે મેરિટ આ વખતે થોડું ઊંચું રહેવાનું છે. તેથી આપણે વાત કરીએ તો ભરૂચ જિલ્લાની કે 100 આસપાસ અથવા 100 ઉપર જે છે તે ભરૂચ જિલ્લાની અંદર મેરિટ આ વખતે પણ રહેશે. કારણ કે આપણને ખબર છે કે ગઈ ભરતી કરતા આ વખતે પેપર સહેલા હતા, એટલે મેરિટ ગઈ વખત કરતા થોડું ઊંચું અથવા તેની આસપાસ રહેશે. અને સાથે આપણે વાત કરીએ તો સીટ ગયા વખત કરતા પણ આ વખતે ઓછી જોવા મળે છે. તેથી 100 ઉપર જે છે તે મેરિટ અટકવાની શક્યતા ભરૂચ જિલ્લાની અંદર રહેલી છે. ફિમેલની વાત કરીએ તો 80 થી 85 ઉપર જે છે તે ભરૂચ જિલ્લાની અંદર મેરિટ જે છે તે અટકશે ફિમેલનું. એટલે કે 85 આસપાસ હશે તેનો પણ આરામથી ભરૂચ જિલ્લાની અંદર વારો
આવી જશે. તો આ થયું ભરૂચ જિલ્લા વિશે. સાથે વિડીયોને પણ તમે મિત્રો લાઈક કરી દેજો. ત્યારબાદ આપણે જોઈએ નવસારી જિલ્લા વિશે. તો નવસારી જિલ્લાની વાત કરીએ તો 2 સીટો લાસ્ટ ભરતીમાં હતી. આ વખતે પણ 2 સીટો આપણને જોવા મળે છે. લાસ્ટ ભરતીની આપણે વાત કરીએ તો ટોટલ 2 સીટો હતી. તેમાં 17 વિદ્યાર્થીઓને ફક્ત ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવેલા હતા. એટલે કે અત્યાર સુધીમાં આપણે જોઈએ તો કે 2 સીટો ઘણા બધા જિલ્લાઓમાં હતી. તો 2 સીટો માટે ખબર છે કે 100, 200, 300 જણાને બોલાવવામાં આવેલા હતા. પરંતુ નવસારીની અંદર આપણને જોઈ શકીએ છીએ કે 2 સીટ માટે ફક્ત 17 જણાને જ બોલાવવામાં આવ્યા હતા. અને આ 17 જણાને બોલાવવામાં આવ્યા હતા તેની અંદર જ પોતાની 2 સીટ જે છે તે કમ્પ્લીટ થઈ ગઈ હતી. તો આમાં પણ ગ્રાઉન્ડ જે છે તે કરવાની એવરેજ સારી હતી. એટલે કે 17 વિદ્યાર્થીઓ જે છે તેમાંથી 2 વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કરી નાખ્યું હતું. તેથી નવસારીની સીટ પણ કમ્પ્લીટ ભરાઈ ગઈ હતી. અને કટઓફની વાત કરીએ તો કટઓફ 80 અટક્યું હતું. ત્યારબાદ આ વખતની આપણે વાત કરીએ તો નવસારીની અંદર કેટલું કટઓફ અટકવાની શક્યતા છે. તો આ વખતની વાત કરીએ તો ટોટલ 2 સીટ ગઈ ભરતીમાં હતી અને આ વખતે પણ 2 સીટ જ આપણને જોવા મળે છે. તેથી નવસારીનું આ વખતે આમ જોવા જઈએ તો 90 થી 95 ઉપર જે છે તે નવસારી જિલ્લાનું આપણને કટઓફ અટકવાની શક્યતા છે. એટલે 95 આસપાસ હશે તો તમે એકદમ સેફ ઝોનમાં આવી ગયેલા ગણાશો. એટલે કે 95 આસપાસ હશે અથવા 95 ઉપર હશે તો ગ્રાઉન્ડની અંદર તમારો વારો જે છે તે આસાનીથી આવી જ જશે. તો આ થયું નવસારી જિલ્લા વિશે. હવે આપણે વાત કરીએ કે તાપી જિલ્લા વિશે. તો તાપી જિલ્લાની આપણે વાત કરીએ તો તાપી જિલ્લાની અંદર લાસ્ટ ભરતીની અંદર ટોટલ 32 સીટો હતી. અને આ વખતની આપણે વાત કરીએ તો ટોટલ 56 સીટો આપણને તાપી જિલ્લાની અંદર આ વખતે આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે તાપી જિલ્લાની કે તાપી જિલ્લાની અંદર ઓલ ઓવર કેટલા માર્ક્સ હતા, ટોપ વિદ્યાર્થીને કેટલા માર્ક્સ હતા. તો આપણને સ્ક્રીન ઉપર જોવા મળે છે કે ફર્સ્ટ જે વિદ્યાર્થી હતો તેને 150.5 જેટલા માર્ક્સ આપણને જોવા મળે છે. તો આપણે જોઈએ કે અત્યાર સુધી અથવા તો લાસ્ટ ભરતીની અંદર જે હાઈએસ્ટ સૌથી વધુ જે માર્ક્સ હતા તે આ વિદ્યાર્થીને જ હતા કે જેનું નામ છે ડાંગર હાર્દિક. તો આ 150.5 માર્ક જે છે તે હાઈએસ્ટ હતા અને તાપીમાં પણ હાઈએસ્ટ હતા અને ઓલ ગુજરાતની અંદર પણ હાઈએસ્ટ માર્ક આપણને જોવા મળે છે. અને અન્ય વિદ્યાર્થીની પણ આપણે વાત કરીએ તો 1 થી 3 થી 5 અથવા આપણે 10 રેન્ક જોઈએ તો બધાને 130, 135 આજુબાજુ માર્ક્સ આપણને જોવા મળે છે. એટલે કે ઓલ ઓવર જે છે તે બધા વિદ્યાર્થીઓને જે છે તે સૌથી વધુ માર્ક્સ આપણને જિલ્લામાં જોવા મળ્યા હતા. તેથી તાપી જિલ્લાનું પણ મેરિટ ગઈ વખતની ભરતીમાં થોડું ઊંચું રહ્યું હતું. તો આપણે થોડું એટલે બધા જિલ્લા કરતા સૌથી વધુ ઊંચું રહ્યું હતું. તેથી આપણે વાત કરીએ તાપી જિલ્લાની અંદર અને ઓલ ઓવર 1 થી 30 વિદ્યાર્થીઓને આપણે જોઈએ તો 125 ઉપર માર્ક્સ આપણને તાપી જિલ્લાની અંદર જોવા મળે છે. તો તાપી જિલ્લાની આ વખત આપણે વાત કરીએ કે લાસ્ટ ભરતીની અંદર કેટલી સીટો હતી, કેટલા જણાને ગ્રાઉન્ડ માટે બોલાવ્યા હતા. તો તાપી જિલ્લાની અંદર આપણને સ્ક્રીન ઉપર જોવા મળે છે કે ટોટલ જનરલની અંદર જે છે તે 1 સીટ હતી. એવી રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ 32 સીટો તાપી જિલ્લાની અંદર હતી. પીઈટી એટલે કે ગ્રાઉન્ડ માટે 1477 જણાને ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલા હતા ટોટલ 32 સીટ માટે. તો આ થયું તાપી જિલ્લા વિશે કે કેટલા જણાને જે છે તે ગ્રાઉન્ડ માટે બોલાવ્યા હતા, કેટલી સીટ માટે. પરંતુ આપણે ઓરિજિનલમાં તેનું કટઓફ જોઈએ તો કટઓફ જે છે તે જનરલનું થોડું વધારે હાઈ હતું. એટલે કે અત્યાર સુધીના આપણે જે ટોપ જિલ્લાઓ જોયા જેની અંદર ભાવનગર, અમરેલી, જુનાગઢ, છોટાઉદેપુર જેવા જિલ્લા આપણને, ડાંગ જેવા જિલ્લા આપણને જોવા મળે છે. તો આ બધા જિલ્લા કરતા આપણને હાઈ જોવા મળ્યું હતું. કારણ કે જે ટોપર જે વિદ્યાર્થીઓ બધા હતા કે જે લાસ્ટ ભરતીની અંદર ટોપ કર્યું હતું તે બધા જ આપણને આ જિલ્લાની અંદર જોવા મળે. તેથી આનું મેરિટ આ વખતે થોડું હાઈ ગયું હતું. પરંતુ એનો મતલબ એવો નથી કે દર વખતે તે હાઈ જ જાય. તેથી આ માર્ક્સ જોઈ અને ડરવાની પણ જરૂર નથી. તો આપણે જનરલની અંદર જોઈએ કટઓફ તો 123.5 હતું. ત્યારબાદ ઓબીસીમાં જોઈએ તો ઓબીસીમાં 100 આસપાસ એટલે કે નિશ્ચિત 97.75 જેટલું કટઓફ હતું. અને આ બંને કેટેગરી સિવાય અન્ય કેટેગરીમાં જોઈએ તો 80 આસપાસ જે છે તે લાસ્ટ ભરતીની અંદર તાપીમાં જે છે તે કટઓફ અટક્યું હતું. તો આ થયું લાસ્ટ ભરતીની વાત. તો આ વખતની આપણે વાત કરીએ તો તાપી જિલ્લાની અંદર આ વખતે પણ જો જોઈએ તો 95 થી 100 આસપાસ જે છે તે મેરિટ અટકવાની શક્યતા રહેલી છે. એટલે કે 95 ઉપર જેને માર્ક્સ હશે તેનો ગ્રાઉન્ડ ની અંદર વારો પણ આવી જશે. તેથી પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. સાથે આપણે જોઈએ કે અમુક કહે છે કે ભાઈ ગઈ વખતે એટલું બધું હતું તો આ વખતે પણ એટલું જ રહેશે કે ભાઈ 110, 120 ઉપર જેને માર્ક્સ હશે તેનો જ વારો આવશે. પરંતુ આપણે લાસ્ટ ભરતીમાં જોયું હતું કે ટોપ પર જે વિદ્યાર્થીઓ હતા તે ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં હતા. તેથી તેનું મેરિટ જે છે તે થોડું હાઈ રહ્યું હતું. તો દર વખતે એવી શક્યતા નથી કે દર વખતે ત્યાંથી જ બધા ટોપ વિદ્યાર્થીઓ નીકળે. તો આવું જે છે તે મનમાંથી કાઢી નાખવું. તેથી 195 ઉપર અથવા 100 આસપાસ જેને માર્ક્સ હશે તેનો આસાનીથી ગ્રાઉન્ડની અંદર વારો આવી જશે.
અને સાથે આપણે જોઈએ તો લાસ્ટ ભરતીની અંદર ફક્ત 32 સીટો જ હતી અને આ વખતે તેના પ્રમાણમાં 56 જેટલી સીટો આપણને તાપી જિલ્લાની અંદર જોવા મળે છે. તેથી 95 થી 100 ઉપર જો જેને માર્ક્સ હશે તાપી જિલ્લાની અંદર તેનો આસાનીથી જે છે તે વારો આવી જશે. અને સાથે ઓબીસીમાં પણ જે છે તે 95 ઉપર જે માર્ક્સ હશે તેનો મેળ આરામથી પડી જશે. તેથી 95 ઉપર જેને માર્ક્સ છે તે પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે તેનો વારો આસાનીથી આવી જશે. લાસ્ટ વખતનું મેરિટ જોઈ અને ખોટું મુશ્કેલીમાં આવી જવું નહીં, ખોટું મૂંઝાઈ જવું નહીં. અને તાપી જિલ્લાની ફિમેલની વાત કરીએ તો તેનો પણ 85 થી 90 આસપાસ જે છે તે મેરિટ અટકવાની શક્યતા રહેલી છે. તો આ થયું તાપી જિલ્લાનું મેરિટ વિશે કે આ રીતના મેરિટ આ વખતે રહેવાની સંભાવના રહેલી છે. સાથે 90 આસપાસ જેને માર્ક્સ છે તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, તે પણ પોતાનો મોરલ જે છે તે આ જોઈ અને ડાઉન ન કરે, કારણ કે આ ફક્ત એક આપણી સંભાવના ગણી શકાય. 100% આવું જ થશે એવી શક્યતા ખૂબ જ ઓછી છે. તેથી તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે છે. તો આ થયું તાપી જિલ્લા વિશે. અને સાથે જો વિડીયો તમને ઉપયોગી થતો હોય તો વિડીયોને પણ એક લાઈક કરી જ દેજો. ત્યારબાદ આપણે જોઈએ કે વલસાડ જિલ્લા વિશે. તો વલસાડ જિલ્લામાં આપણે જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર ટોટલ 24 સીટો હતી. આ વખતે આપણને 29 જેટલી સીટો વલસાડ જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે વલસાડ જિલ્લાની અંદર ગઈ વખતે ટોપમાં રહેલ વિદ્યાર્થીને 139.25 માર્ક્સ હતા. એવી રીતના ઓલ એવરેજ ટોટલ 30 વિદ્યાર્થીના માર્ક્સ જોઈએ તો 115 ઉપર જે છે તે ઓલ ઓવર વિદ્યાર્થીઓના માર્ક્સ હતા. હવે આપણે વલસાડ જિલ્લાની ઓલ એવરેજ જે કટ ઓફ જોઈએ, કેટલા લોકોને ગ્રાઉન્ડ માટે બોલાવ્યા તે જોઈએ. તો જનરલની ટોટલ 8 સીટો હતી. એવી રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ 24 સીટો હતી. જેને જે તે કેટેગરી અનુકૂળ હોય તે નિરાતે વિડીયો સ્ટોપ કરીને વાંચી લે. તો ટોટલ આપણે જોઈએ તો ટોટલ 24 સીટો હતી. અને ગ્રાઉન્ડ માટે ટોટલ પીઈટી એટલે કે ગ્રાઉન્ડ માટે ટોટલ 874 જણાને બોલાવવામાં આવ્યા હતા વલસાડ જિલ્લાની અંદર. હવે આપણે કટઓફની વાત કરીએ કે કેટલું અટક્યું હતું. તો જનરલની અંદર 87.5 જેટલું કટઓફ અટક્યું હતું વલસાડ જિલ્લાની અંદર. અને તેની સિવાય અન્ય કેટેગરીની આપણે વાત કરીએ તો બધું 80 બધી જ કેટેગરીમાં 80 થી 81 જેટલું કટઓફ અટક્યું હતું. તો આ થયું વલસાડ જિલ્લાની વાત. પરંતુ આપણે આગળ જોયું હતું કે માર્ક્સ બધાને કેટલા 130 આજુબાજુ અને 1 થી 30 વિદ્યાર્થીઓ જેને હતા 130 ટોપ 30 વિદ્યાર્થીઓ જે હતા તેને 115 ઉપર માર્ક્સ હતા. એટલે ફક્ત માર્ક્સ વધારે છે તેનો કંઈ ઉપયોગમાં આવતો નથી, પરંતુ જેને ગ્રાઉન્ડ કમ્પ્લીટ હોય છે તે જ બાજી મારી જતા હોય છે. તેથી ગ્રાઉન્ડ જે છે તે વારંવાર કહેવામાં આવે છે કે ગ્રાઉન્ડ પોતાનું કમ્પ્લીટ રાખે. તો વલસાડ જિલ્લામાં આપણે ગઈ વખતની ભરતીનું આપણે જોઈએ તો કટઓફ આ રીતના હતું. હવે આ વખતનું આપણે કટઓફ જોઈએ તો આ વખતનું કટઓફ પણ જે છે તે 95 આસપાસ અટકવાની શક્યતા રહેલી છે. સાથે આપણે જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર પણ આ મુજબ જ કટઓફ રહેલું છે. પરંતુ આ વખતની આપણે વાત કરીએ તો લાસ્ટ ભરતી કરતા મેરિટ થોડું ઊંચું જવાની શક્યતા છે અને છે. તેથી વલસાડ જિલ્લાની અંદર આપણે જોઈએ તો 95 આસપાસ અથવા 95 ઉપર જેને માર્ક્સ છે તે પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, તેનો ગ્રાઉન્ડની અંદર વારો 100% આવી જ જશે. બસ પોતાનો ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે. જો ગ્રાઉન્ડ કમ્પ્લીટ હશે તો વર્દી પણ તમારી પાસે હશે. આવતા વર્ષે તમે ફોરેસ્ટ ગાર્ડની અંદર તમે જોબ કરતા હશો. સાથે ફિમેલની વાત કરીએ તો ફિમેલમાં પણ જો 85+ માર્ક્સ તમારે હોય તો તમારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખશો. ગ્રાઉન્ડની અંદર તમારો 100% વારો આવી જ જશે. તો આ થયું વલસાડ જિલ્લા વિશે. તો વલસાડ જિલ્લાવાળા જે મિત્રો હોય તે વિડીયોને એક વખત લાઈક પણ કરી જ દેજો. હવે આપણે વાત કરીએ કે સુરત જિલ્લાની. તો સુરત જિલ્લાની અંદર લાસ્ટ ભરતીની અંદર ટોટલ 11 સીટો હતી. અને આ વખતની ભરતીમાં ટોટલ સુરત જિલ્લાની અંદર 28 સીટો આપણને જોવા મળે છે. ત્યારબાદ સુરત જિલ્લાની અંદર લાસ્ટ વખતનું આપણે મેરિટ જોઈએ કે ટોપ 30 વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ હતા, ટોપર વિદ્યાર્થીને કેટલા માર્ક્સ હતા. તો સૌપ્રથમ ટોપ વિદ્યાર્થી જે સુરત જિલ્લાની અંદર ફોર્મ ભરેલું હતું તેમાંથી સૌથી વધુ માર્ક્સ 130.25 આવેલા છે. અને સાથે ટોપ 30 વિદ્યાર્થીઓના આપણે માર્ક્સ જોઈએ તો 110 ઉપર આપણને માર્ક્સ જોવા મળે છે. એટલે કે ઓલ એવરેજ જે છે તે સૌથી વધુ એટલે કે વધુ માર્ક્સ આપણને જે છે તે સુરત જિલ્લાની અંદર જોવા મળે છે. તો આવા 30 વિદ્યાર્થીઓને 110 ઉપર માર્ક્સ હતા. પરંતુ ફક્ત માર્ક્સ જે છે તે કામમાં આવતા નથી. તો સુરત જિલ્લાની અંદર જે છે તે આપણે ઓરિજિનલમાં કટઓફ કેટલું અટકેલું હતું તે આપણે હવે જોઈએ. તો સુરત જિલ્લાની અંદર આપણને જોવા મળે છે કે જનરલની અંદર ટોટલ 1 સીટ હતી. એવી જ રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ સુરતની અંદર 11 સીટ લાસ્ટ ભરતીની અંદર હતી. પીઈટી એટલે કે ગ્રાઉન્ડ માટે 249 જણાને જે છે તે ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવેલા હતા 11 સીટ માટે. પરંતુ તેનું કટઓફ આપણે જોઈએ તો જનરલનું 105 અટકેલું હતું, 105.5 જેટલું હતું. અને તેની સિવાયની અન્ય કેટેગરીની વાત કરીએ તો 80 જેટલું જે કટઓફ જે છે તે સુરત જિલ્લાની અંદર લાસ્ટ ભરતીની અંદર અટકેલું હતું.
તો આગળ જ આપણે હમણાં જોયું હતું કે કેટલા બધા માર્ક્સ હતા કે ટોપ 30 વિદ્યાર્થીઓ જ ફક્ત એવા હતા કે જેને 110 ઉપર માર્ક્સ આપણને જોવા મળેલા હતા. તેથી આપણને ખબર છે કે ફક્ત વધારે માર્ક્સ હોવાથી કંઈ થતું નથી, પરંતુ ફોરેસ્ટ ગાર્ડ જેવી ભરતીની અંદર જો તમારે ગ્રાઉન્ડ કમ્પ્લીટ હશે તો તમે જે છે તે વર્દી ધારણ કરી શકશો, એટલે કે વર્દી તમે પહેરી શકશો અને ફોરેસ્ટ ગાર્ડ જેવી નોકરી કરી શકશો. તેથી તમારું ગ્રાઉન્ડ હજી કમ્પ્લીટ ન હોય તો ગ્રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી દેજો. ત્યારબાદ સુરત જિલ્લાની વાત આપણે કરીએ કે આ વખતે કેટલું મેરિટ અટકવાની શક્યતા છે. તો સુરત જિલ્લાની આપણે વાત કરીએ તો 95 ઉપર જે છે તે સુરત જિલ્લાની અંદર મેરિટ અટકવાની શક્યતા પૂરેપૂરી રહેલ છે, કારણ કે આ વખતે બધાને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તેને 100 120 ઉપર માર્ક્સ આરામથી આવેલા છે. તો સુરત જિલ્લાનું મેરિટ જે છે તે આ વખતે 95 ઉપર કટઓફ જે છે તે આપણે 95 ઉપર અટકશે તેવું આપણે કહી શકીએ. તો 95 ઉપર જેને માર્ક્સ છે તે પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, 100% તેનો ગ્રાઉન્ડની અંદર તો વારો આવી જ જશે. સાથે ફિમેલની વાત કરીએ તો 85 ઉપર જેને ફિમેલને જે સુરતની અંદર માર્ક્સ હોય તો પોતાનું તે ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, તેનો પણ આસાનીથી વારો જે છે તે સુરતની અંદર આવી જશે. તો આ થયું સુરત જિલ્લાની વાત. તો સુરત જિલ્લાનું પણ આ રીતના કટઓફ અટકી શકે છે. તો સુરત જિલ્લામાં જે મિત્રોએ ફોર્મ ભર્યું હોય તે મિત્રો પણ વિડીયોને લાઈક કરી દેજો. નેક્સ્ટ આપણે જોઈએ કે ઓલ ઓવર લાસ્ટ ભરતીની અંદર ટોટલ 334 સીટો હતી અને આ ભરતીમાં 823 જેટલી સીટો આપણને આ ભરતીની અંદર જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે લાસ્ટ ભરતીની અંદર 334 જેટલી સીટો હતી અને ગ્રાઉન્ડ માટે 13,148 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા, એટલે કે ગ્રાઉન્ડ કરવા 13,148 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. તો આ થઈ ઓલ ઓવર વિશેની વાત. અને આ વખતની વાત કરીએ તો 823 જેટલી સીટો છે, એટલે કે 13,000 કરતા પણ વધારે, એટલે કે 20, 25, 30 આજુબાજુ 30,000 આજુબાજુ ઉમેદવારોને પણ ગ્રાઉન્ડ માટે બોલાવી શકે છે. પરંતુ આપણને આગળ અત્યાર સુધી પોતપોતાના જિલ્લાનું બધાએ જોયું હશે, પરંતુ એક વસ્તુ કોમન છે કે જે વધારે માર્ક્સ હોવાથી કંઈ ફાયદો થતો નથી. તો વધારે માર્ક્સ હોય કે ઓછા તેમાં વધારે ડિફરન્ટ નથી, પરંતુ ગ્રાઉન્ડ જે કમ્પ્લીટ હોય છે તે બાજી મારતા જોવા મળે છે, એટલે કે જેને વધારે માર્ક્સ છે તેને કંઈ કામનું નથી, પરંતુ ગ્રાઉન્ડ તમારું જો કમ્પ્લીટ છે તો તમે બાજી મારી જશો, ગ્રાઉન્ડ તમે કમ્પ્લીટ કરી દેશો તો વર્દી તમારી પાસે હશે અને આવતા વર્ષે તમે ફોરેસ્ટ ગાર્ડની અંદર જોબ કરતા હશો. તો હજી જે મિત્રોએ જે ગ્રાઉન્ડ કમ્પ્લીટ ન કર્યું હોય તો ગ્રાઉન્ડ હજી કમ્પ્લીટ કરવા મળજો. ટૂંક સમયની અંદર ફોરેસ્ટ ગાર્ડની જે છે ભરતીની જે આપણે લેખિત તો ગઈ છે, પરંતુ ગ્રાઉન્ડનું જે છે તે ફિઝિકલ 1.5 થી 2 મહિના મેક્સિમમ 2 મહિનાની અંદર આપણું ગ્રાઉન્ડ. તો આગળ જ આપણે વિડીયોની શરૂઆતમાં આપણે વાત કરી તે મુજબ કે આ જે છે તે ફક્ત એક આપણા અંદાજ મુજબ જે છે તે મેરિટ લિસ્ટ કાઢેલું છે, સાથે ઘણા બધા મિત્રોના સપોર્ટથી પણ આપણે તૈયાર કરેલું છે અને ગઈ ભરતીના પુરાવા પણ આપણે સાથે જોડેલા છે. ફક્ત આપણે હવામાં જે છે તે ગોળીબાર નથી કરેલો, પરંતુ સાથે આપણે જોઈએ કે આ જે છે તે સચોટ 100% આ રીતના જ હોઈ શકે તેવું પોસિબલ નથી, એટલે કે તેવું જે છે તે આપણે માની લેવું નહીં કે આ રીતના જ જે છે તે મેરિટ રહી શકશે, આની આસપાસ પણ રહી શકે છે. આપણે ભગવાન તો નથી કે 100% આપણે જે બોલીએ તે મુજબનું હોઈ શકે, તેથી આ જે છે તે 100% જ કમ્પ્લીટ છે તેવું આપણે માની લેવું નહીં. તો 80+ વિદ્યાર્થીઓ 90 આસપાસ જેને છે તે પણ પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ રાખે, તે પણ મૂંઝાય નહીં, પોતાનું મોરલ ડાઉન ન કરે, તે પણ ગ્રાઉન્ડ જે છે તે હાલમાં કરે અને કમ્પ્લીટ કરે. નોર્મલાઇઝેશન બાદ જોવે કે પોતાને કેટલા માર્ક્સ થયા છે તે અનુસાર જે છે તે ગ્રાઉન્ડ પોતાનું કમ્પ્લીટ કરે. તો આ થયું આપણે ઓલ ઓવર મેરિટ વિશે, જિલ્લા વાઇઝ આપણે મેરિટ જોયું. તો જો તમને વિડીયો ગમ્યો હોય, ઉપયોગી થયો હોય તો લાઈક કરી દેજો. આના માટે ઘણી બધી મહેનત ઘણા બધા મિત્રો સાથે મળી અને કરેલી છે, તેથી વિડીયોને એક નાની એવી લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. આવા જ ફોરેસ્ટ ગાર્ડની ઇન્ફોર્મેશન મેળવવા માટે અથવા આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો એક સરસ મજાના નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ.